ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજના લેક્ચરની શરૂઆત બહુ સારી રીતે થઈ એવું મારા મત પ્રમાણે લાગે છે. ઘણા લોકોને લાગ્યું હશે કે ક્યાં બાલ મંદિર પ્રથા ચાલુ કરી, પણ બાલ મંદિર અને પ્રાઇમરીમાં આપણને વ્યવસ્થિત શીખવાડ્યું નથી. એનું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છીએ. બરાબર. આ જેટલા બી ટોપિક આપણે ચાલે છે ને બધા જ પ્રાઇમરીના છે, પ્રાથમિક અને માધ્યમિકના છે. બરાબર. અને આપણને ત્યારે વ્યવસ્થિત કાં તો શીખવાડવામાં નથી આવ્યું, કાં તો આપણે શીખ્યા નથી. બરાબર. પણ દરેક વખતે શિક્ષકની જ ભૂલ હોય એવું જરૂરી નથી. બરાબર છે. અને દરેક વખતે શિક્ષક સાચો હોય એ અત્યારના કળિયુગમાં જરૂરી નથી. બરાબર છે. તો કઈ વાંધો નહીં, આપણે જાગ્યા ત્યારથી સવાર આજે એવી વસ્તુ ભણવાની છે કે જે તમારા શોખ છે ખાવા પીવાના. બરાબર છે. એમાં હું બી આવી ગયો. જંક ફૂડ વગેરે વગેરે જે બી છે, ગમે તેટલું પેટ ભરીને ખાધું હોય, પકોડીની લારી દેખાય તો કે 10 ની તો થઈ જ જાય. બરાબર છે. તો એનો જ આપણે અભ્યાસ કરવાનો છે. આની પહેલા આપણે ભણ્યા, શું ભણ્યા? સૂક્ષ્મ જીવનો આપણે અભ્યાસ કર્યો. કેટલા હતા? 5 હતા. કયા કયા હતા? બરાબર. ચોપડો બંધ કરીને બોલો. ચલો, જીવાણુ અને વિષાણુ ના ઇંગ્લિશમાં શું કહેવાય? બરાબર છે. એક બેક્ટેરિયા છે ને એક વાયરસ. શેવાળ એનો પ્રકાર છે, મીન્સ કે લીલના અલગ અલગ પ્રકારના અલગ અલગ નામ છે. મીન્સ ભાઈ પ્રકાર તો 3 જ છે, આપણે જોયા હતા. આરજીબી ખબર ને? આરજીબી શું હતું? લાલ, લીલો ને ભૂરો. બરાબર. 3 પ્રકારની લીલ હોય જે કલર પ્રમાણે ડિવાઈડ થયેલી છે. એમાં અલગ અલગ કલરની જે લીલ હોય એમનું અલગ અલગ મહત્વ છે. આપણે એક લીલ એ પણ જોઈ હતી કે એમાંથી શું કહેવાય કે એકલો પાવડર બનાવવામાં આવતો હતો. યાદ છે? જેલેડિયમ અગર અગર પાવડર. યાદ આવ્યું કઈ આવું? બરાબર છે. અને જે ફ્રૂટ છે, મીન્સ કે જે આપણે જ્યુસ હોય છે એ રસને ઘટ્ટ બનાવવા માટે, આમ જાડો બનાવવા માટે આપણે નહીં પેલા નેચરલ જ્યુસના બોર્ડ મારીને ઢંઢેરો પીટતા કે નેચરલ જ્યુસ. બરાબર. આપણે નેચરલ તો ઘરે પણ બનાવીએ છીએ ને. અને આપણને જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે મગજમાં એક જ પહેલો પ્રશ્ન આવે, પેલા બનાવે એવું નહીં બને. એટલે ભાઈ એ ભલે નેચરલ નું ખાલી બોર્ડ છે, ભાઈ કેટલું નેચરલ છે એ તો એ લોકો જ જાણે. અને આપણે બી જાણીએ છીએ ક્યાંક કે ભાઈ નેચરલ જે આપણે ઘરે વસ્તુ બનાવીએ ને એ જ વસ્તુ ઓકે છે. બાકી બહાર ગમે તેટલું ઢંઢેરો પીટતા પણ એ કંઈ હોતું નથી. એ લોકોને કહેવાય ને કે તમને લોકોને એડિક્ટિવ કરવાનો હોય છે, આદત પડાવવાની હોય છે. એટલે ગમે તેવું કંઈક મિલાઈને એમાં ટેસ્ટ લાવવાના જ. બરાબર છે. ઘરે ઇડલી અને સાંભાર બનાવો અને બહાર ખાઓ, એમાં કઈ ફરક લાગે ને? વસ્તુ એ જ છે, એ બનાવવાની પદ્ધતિ પણ એ જ છે, મસાલા પણ એ જ વપરાય છે, છતાં તમને બહાર વધારે ટેસ્ટ લાગે છે, ઘરે નહીં હોતો. બરાબર છે. તો છે હવે મિલાવટીની દુનિયા છે અને એમાં બી આપણે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે, સંકળાયેલા છીએ. બરાબર ને? ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ના મરે. સમજ પડી? આ કહેવતમાં ખબર પડી તો આપણે આગળ ચલાવીએ. નહીં પડી ને? બરાબર. તમે જો લાલચી છો ને, તમે કંઈક લાલચ કરવા જાઓ છો તો આ તમારો લાલચનો જ બરાબર છે એને જે એક બેઝ બનાવીને લોકો લૂંટતા હોય છે. બરાબર છે. ભાઈ તમને ચલો ઓછા ટકે લોન અપાઈ દઈએ, વ્યાજ ઓછું આવશે, તમે ફસાઈ જાઓ. બરાબર. તમે એના પ્રમાણે તમે લોન લઈ પણ લો. અને આની પર તો મૂવી પણ બની ગયેલું છે કે બહાર પેલા સ્ટોલ લઈને બેઠા હોય ને, લોન જોઈએ, બાકી એ લોકોને બેંક જોડે લેવા દેવા ને બધા ફ્રોડ બેઠા હોય છે. તમારા એકાઉન્ટમાં જોવું આવી ગયું, કેમ કે એ લોકો જોડે પાન કાર્ડ ને બધું તમારું આવી ગયું, જતું રહ્યું હોય, તમારા એકાઉન્ટમાં પૈસા પડે અને વિધિન સેકન્ડમાં ઉપડી પણ જાય. અને નામ કોનું ચડી ગયું? તમારું. તમને તો પૈસા જોવાય ના મળ્યા હોય. બરાબર છે. એટલે તમારી જે લાલચ હતી ઓછા ટકા વ્યાજની, એનો કોણે દુરુપયોગ કર્યો? તો લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. ક્યાંક ને ક્યાંક એ લોકોનો જુગાર કરતા જ હોય છે. ચલો એમાં નથી પડવું. આજનો ટોપિક આપણે ભણવો છે ડિસીઝ.
બરાબર છે. અલગ અલગ પ્રકારના ડિસીઝ છે. આપણા અલગ અલગ જે માનવ જે અંગો છે, બરાબર, એ અંગોને લગતા ડિસીઝ છે. ક્યારેક એવું પૂછાય કે નીચેનામાંથી કયો રોગ એ આંખને લગતો રોગ નથી. આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે. બરાબર છે. ભાઈ કયો રોગ છે જે આપણો માનવ શરીર માનવ રુધિર છે એમાં જે 3 કણો આવેલા છે એમાંથી એક કણ છે WBC, એને જવાબદાર છે, રોગ માટે જવાબદાર છે. એવા પ્રશ્નો પૂછાય છે. બરાબર કે ભાઈ લોહીનું કેન્સર, બરાબર છે, લોહીનું કેન્સર એટલે કયો રોગ? બરાબર છે. નીચેનામાંથી કયો રોગ એસટીડી નથી? બરાબર, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ નીચેનામાંથી કયો નથી? તો આ બધા નથી અને છે એ જ આપણે ભણવાનો છે. બરાબર. નીચેનામાંથી કયો એકમાત્ર રોગ ગળાને લગતો છે? નીચેનામાંથી કયો એકમાત્ર રોગ દાંતને લગતો છે? આવા પ્રશ્નો પૂછાય છે. બરાબર. તો એક પછી આપણે એક ભણતા જઈએ, અભ્યાસ કરતા જઈએ, એને લગતી જે સાવચેતી છે એ પણ જોતા જઈશું આપણે. બરાબર. અને પહેલું જ છે આઈ ડિસીઝ એટલે કે આંખોના રોગો. આઈ ડિસીઝ એટલે કે આંખોને લગતા રોગો. ચલો, પહેલું જ છે ગ્લુકોમા. પહેલા જ રોગનું નામ છે ગ્લુકોમા. ચલો, શું હોય કે ભાઈ આંખોની આસપાસ ઘણા તમે જોતા હોય છે કે આંખોની આસપાસ એની આંખો એટલી જોરદાર લાલ હોય ને કે જાણે કે કોઈ અંદર ચાંચ મારી દીધી હોય ને, ટાંકણીમાં આમ લોહી પ્રસરી ગયું હોય, આમ એટલી સખત લાલ દેખાતી હોય કે આંખોની આસપાસ લોહી પહોંચાડતી જે નલિકા છે, બરાબર, જે આંખોની જે કીકી છે એને પોષણ આપતી હોય છે. એ નલિકાનું કામ શું કે રુધિર મારફતે, બહુ પાતળી નલિકા હોય, બરાબર, એ શું કહેવાય કે જે કીકી છે એને પોષણ આપવાનું કામ કરે. એટલે કે જે આંખોની આસપાસ લોહી પહોંચાડતી નલિકા વધુ દબાણને કારણે ફાટી જાય છે. વધુ દબાણને કારણે ફાટી જાય છે, જેના કારણે આંખોને સંપૂર્ણ પોષણ મળતું નથી. ભાઈ સ્વાભાવિક છે કે જે લોહી પહોંચાડતી નલિકા હતી એ અમુક દબાણને કારણે ફાટી જાય છે. તો એ ફાટી ગયો તો ભાઈ આંખોને જે પોષણ મળવું જોઈએ એ નહીં મળે. એટલે કે સંપૂર્ણ પોષણ મળતું નથી. આથી શરૂમાં ઓછું દેખાય છે અને ત્યારબાદ અંધત્વ આવી જાય છે. ત્યારબાદ અંધત્વ આવી જાય છે. કોઈ બી હોય, તમારે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું તો ભાઈ હાઈ થઈ ગયું તો ખાલી હાર્ટમાં જે અસર થશે એવું જરૂરી નથી. એ જ્યાં જ્યાં લોહી જે અંગે સુધી પહોંચે છે, અને આ જે આંખોનો ભાગ છે ને બહુ સેન્સિટિવ હોય. ભાઈ આંખનો ભાગ છે ને બહુ સેન્સિટિવ હોય અને આને બહુ સાચવવું પડે. ઘણા લોકોની આદત છે ઊંઘમાં આંખો ખુલ્લી રાખીને સુવાની. હા, મીન્સ કે એ નસકોરા બોલાવતા હોય પણ આંખ એમની ખુલ્લી હોય. બરાબર. તો એ બહુ ખરાબ બાબત છે. કદાચ તમારા કોઈ ફેમિલીમાં એવું હોય તો એને મુક્કો મારો કે આંખો બંધ કર. કેમ કે આંખોની અંદર જો તમે એ આંખ ખુલ્લી રહેશે ને તો આંખ કેવી થઈ જશે? ડ્રાય થઈ જશે. અને આંખ ડ્રાય થઈ ગઈ એનો મતલબ કે નજીકના સમયમાં તમને અંધત્વ આવવાની સંભાવના છે. કેમ કે આંખની અંદર જે અમુક જે લિક્વિડ છે, બરાબર છે, એની જે આપણે નહીં અમુક ટાઈમે આપણા આંખમાં ચમક દેખાય એ આને આભારી છે. પાણી જેવું હોય એ સુકાવા લાગે તો સ્વાભાવિક છે કે જે આંખનું જે આપણું જે પોપચું છે, બરાબર છે, એના કારણે કહેવાય ને કે એનું જે આગળનું જે કોર્નિયા છે એ પડ ઘસાઈ જશે. એ પડ ઘસાઈ જાય એટલે પતી ગયું. એ પણ ઘસાઈ જાય તો પહેલી જ ઇફેક્ટ શું થાય કે જે આપણો જે પ્રકાશ જે આંખોમાં પ્રવેશે છે અને જે પાછળ છેલ્લે રેટિનાના ભાગ પર અહીંયા સુધી પહોંચવું જોઈએ. આ તમારી કીકી છે, અહીંયા સુધી પહોંચવું જોઈએ અને અહીંયા જે પ્રકાશીય ચેતાઓના મારફતે તમે જે વસ્તુ જોઈ શકો છો એ બંધ થઈ જશે. બરાબર છે, એ બંધ થઈ જાય. પતી ગયું. તમારા કોર્નિયા નવીને ખાઈ પડે. સોરી, રેટિના અને કોર્નિયા. બરાબર. તો આ વસ્તુ બહુ મોટા પ્રમાણમાં ઇફેક્ટ થતી હોય છે. એટલે કદાચ એવું કોઈ હોય ને તો જરા સાચું હોય. ઓકે. તો આ વસ્તુ ગ્લુકોમામાં શું હોય તો ભાઈ કે ભાઈ આંખોને જે પોષણ પહોંચાડતી જે નલિકા છે એ વધુ દબાણના કારણે ફાટી જાય છે. તો પોષણ આપતી નલિકા ફાટી જવાથી આંખોને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકતું નથી. માટે શરૂઆતમાં એક જે મનુષ્ય છે, માણસ છે, એ શરૂઆતમાં એને ઓછું દેખાશે અને આગળ જતા અંધત્વ આવી જશે. અને આ કેવો રોગ છે? જેનેટિક રોગ છે. બરાબર છે. આ કેવો રોગ છે? જેનેટિક. એટલે કે જેનેટિક રોગ એટલે શું કે ભાઈ વારસામાં જ મળે. એવું જરૂર નથી કે ભાઈ દબાણ એટલે કોઈ મુક્કો માં દબાણ ફાટી ગયું નહીં. આ એક વારસામાં જ હોય.
આ વારસાગત રોગ છે. જો એમના પપ્પા કે દાદાને જો રોગ હોય તો પુત્ર કે પૌત્રમાં આવશે. આ કેવો રોગ છે? જેનેટિક રોગ છે. તો પહેલો રોગ જોઈ લીધો કે ભાઈ ગ્લુકોમા એ આંખને લગતો રોગ છે. ઓકે. બીજો, બરાબર, કન્જક્ટિવાઇટિસ એટલે બોલો. કન્જક્ટિવાઇટિસ, ચલો, જેને તમે શું કહો છો ભક્તો? આવે ને આંખ ત્યાં જ હોય છે પણ રોગ આવે છે. બરાબર છે. ઓકે ભાઈ, આંખના સફેદ ભાગમાં ઉપરની સ્કિન શું કહેવાય છે ભાઈ? કન્જક્ટિવાઇટિસ. આંખનો જે ઉપરનો ભાગ છે, બરાબર છે, એને જે એ જે સ્કિન છે એને કહેવામાં આવે છે કન્જક્ટિવાઇટિસ. બરાબર છે. અને તેના પર શું આવે ભાઈ? સોજો. એના પર આવે સોજો અને જે રોગ થાય એને કહેવામાં આવે કન્જક્ટિવાઇટિસ. બરાબર છે. આંખોનો જે સફેદ ભાગ છે એની ઉપરની સ્કિન જેને કહેવામાં આવે છે કન્જક્ટિવાઇટિસ, અને એના કારણે જે રોગ થાય એને જ કહેવાય ભાઈ કન્જક્ટિવાઇટિસ. બરાબર છે. જ્યારે પેલા ગામડામાં હજુ બી આવું કઈ થાય ને તો એક પેલો રૂપિયાનો ટોટો આવે છે. બરાબર છે. તો એનાથી શું આરામ મળી જાય? ના, પણ એમાં એક પ્રકારનું લિક્વિડ હોય. બરાબર છે. જે કહેવાય કે તમે જે આંખો પટપટાવો છો, બંધ કરો છો, તેનાથી જ મારું જે ઉપરનું જે પડ છે, બરાબર છે, એ ઘર્ષણ ના અનુભવે અને તમને થોડા સમય પછી એ મટી જાય. એ કઈ પરમાનન્ટ ઉપચાર નથી. એ ખાલી એક નાનું એવું સોલ્યુશન છે કે તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ ગામડામાં એને જ લોકો દવા માને છે. બરાબર. અને આ રોગ એવો છે કે આની કે દવાની જરૂર પણ નથી. 2 કે 3 દિવસમાં એ ઓટોમેટિક બંધ થઈ જાય. બરાબર. ઘણા લોકોને અંદર મગજમાં એક ભૂસું ભરાયેલું છે કે વ્યક્તિને આંખો આવી છે તો એ વ્યક્તિથી દૂર રહેવાનું, એની આંખોમાં આંખ નાખીને જોવાનું નહીં, આપણને થાય. બરાબર. તો એક આ તમારી જે ના સમજ છે, ગેરસમજૂતી છે, આપણે દૂર કરીએ. એની આંખોમાં જોવાથી, બરાબર, રોગ થતો નથી. આ કે ચેપી રોગ નથી. પણ ક્યારે થાય છે કે તમે એ વ્યક્તિએ કંઈ યુઝ કરેલો કોઈ એનો રૂમાલ છે, બરાબર છે, અથવા એને આંખો એની મંત્રી હોય હાથથી, અને તમે એના હેન્ડશેક કરો છો અને એ જ હાથ, કેમ કે એમાં એના જમ્સ આવી ગયા હોય, બરાબર છે, એ હાથ તમે તમારી આંખોને અડાડો તો આ વસ્તુ થાય. એનો તમે યુઝ કરેલો રૂમાલ યુઝ કરો છો તો આ થાય. બાકી એની આંખોમાં આંખ નાખવાથી કંઈ ના થાય. હા, તમને પાણી ચોક્કસ આવશે કેમ કે એની આંખનો રંગ લાલ હશે અને લાલ રંગ આંખ તરત આકર્ષિત કરે. બરાબર છે. ટોળામાં આખું ટોળું ઊભું હોય ને તો 2 કલર એવા છે જે પહેલું ફોકસ જાય આપણું. એક લાલ રંગ તરત દેખાઈ જાય ને એક લીલો રંગ તરત દેખાઈ જાય. બરાબર છે. લાલ અને લીલો તરત તમને એ રંગ દેખાઈ જાય, ગમે તેટલું મોટું ટોળું હોય. બરાબર. તો એ આકર્ષિત કરે છે. બરાબર. માટે બરાબર આપણને લાગે ભાઈ આંખોમાં આપણને આવા આંખો આવી ગઈ, એની આંખમાં જોઈ લીધું, પાણી ભરાઈ ગયું, ચલો કાલથી આપણે ચશ્મા પહેરી લેવાના. એટલે એવું હોતું નથી. બરાબર. કોઈને થયું હોય તો આપણે ડિસ્ટન્સ નહીં રાખવાનું કે ભાઈ તું દૂર રહે. બરાબર. હા, થોડું આપણે આપણી રીતે તકેદારી રાખવાની કે હાથ મિલાવી પણ દીધો, ઇટ્સ ઓકે. કદાચ કે ખોટું લાગી ગયું તો સેનિટાઈઝરથી હાથ વોશ કરી દેવાના. બરાબર. એ તમારે જો બેસતી જ નહીં કે બેસતો જ નહીં એવું નહીં કરવાનું. બરાબર. ચલો, હાલ જે કથા કરી એ જ છે કે કોઈ પણ પ્રકારની સારવાર લીધા વગર 3 કે 4 દિવસમાં મટી જાય છે. કોઈ પણ એની સારવારની જરૂર નથી. બસ ખાલી થોડી કેર રાખો. ગરમ પાણી જે આવે આમ ઉકળતું નહીં, આમ થોડું હૂંફાળું, બરાબર, એનાથી તમે એ ધોઈ નાખો તો એના જમ્સ છે મરી જશે. બરાબર. 3 કે 4 દિવસમાં ઓટોમેટિક એ મટી જતું હોય છે. રોગ દરમિયાન આંખમાંથી પાણી નીકળતું હોય છે તો નીકળે. બરાબર છે. આપણે વાત કરીએ અહીંયા નથી રોગ તોય નીકળતું હોય છે. હા, એમ બી નીકળતું હોય છે. ઘણા લોકોનો સિલેબસ કે શેડ્યુલ જોઈને નીકળતું હોય છે.
બરાબર, એટલે ડિપેન્ડ કરે છે સિચ્યુએશન પર, બરાબર, ડિપેન્ડ કરે છે. ઓકે, ચલો. આંખો લાલ રહે છે, જ્યાં કે ડ્રિંક કરીને આવ્યા હોય, બરાબર, આંખો લાલ રહે છે. પછી સવારે તમને જે આંખો ખોલવામાં તકલીફ પડે છે ને, એ આ ભક્તના કારણે મ્યુકસ, જેને તમે ગુજરાતીમાં શું કહો? કઈ નહીં કહેતા, પિયા. શું કહો એને? હા, તો એ મ્યુકસ નામનું શું કહેવાય, એક ઘટ્ટ પ્રવાહી નીકળતું હોય છે ભાઈ. જ્યારે આ વસ્તુ એટલે કે આ રોગ થાય ત્યારે મ્યુકસ નામનું એક ઘટ્ટ પ્રવાહી નીકળતું હોય છે, બરાબર. એ કયા રોગ માટે છે? કન્જક્ટિવાઇટિસ, એટલે કે આંખો આવે, બરાબર. જે પાપડ તમારી જે ચોટી જાય ને સવારમાં, તો એ આના કારણે તમારે પછી શું ગરમ થોડું હુંફાળું પાણી લઈને એને સાફ કરવાની. નાના બાળકોને બહુ તકલીફ પડતી હોય છે, બરાબર છે. ચલો, ટ્રેકોમા, અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો આઈલિડ્સ કહેવામાં આવે છે. ટ્રેકોમા અથવા તો આઈલિડ્સ, આ પણ કેવો આંખને લગતો રોગ છે. ઓકે, આંખોના પોપચાનો ભાગ ખરબચડો થઈ જાય છે, બરાબર. તમે જે આ ચાલુ પટપટાવો છો ને આંખો છે, બરાબર, એને આંખોનું પોપચું કહેવાય. તમે જે આ કરો છો આઈલિડ્સ, બરાબર. જો કે છોકરીને વધારે ખબર હશે, આઈ લાઇનર ને સમથિંગ ઘણું બધું આવે છે. આઈ શેડો ક્યાં કરવાનો હોય કે અંદર ના કરવાનો હોય, ઉપરના ભાગમાં કરવાનો હોય, બરાબર. એટલે એ બધું વધારે આઈડિયા હોય, એટલે આ રોગ તો એમને જલ્દી યાદ રહી જશે. ઓકે, ચલો. શું થાય? આંખોના પોપચાનો ભાગ કેવો થઈ જાય ભાઈ? ખરબચડો થઈ જાય છે. વારંવાર આંખ ચાલુ બંધ કરવાથી શું થાય ભાઈ? કોર્નિયાનું પડ ઘસાઈ જાય છે, તેને ટ્રેકોમા કહેવાય છે, બરાબર છે. તેને શું કહેવામાં આવે છે? ટ્રેકોમા. આટલો ડીપમાં નહીં પૂછાય તમને, પણ શરૂઆતમાં જે પ્રશ્નો કર્યા હતા એ તમને પૂછાય કે નીચેનામાંથી કયો રોગ આંખને લગતો રોગ છે. તો આની પહેલા આપણે કયા જોઈ લીધા? ગ્લુકોમા જોયું, કન્જક્ટિવાઇટિસ જોયું, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે ટ્રેકોમા અથવા તો આઈલિડ, બરાબર છે. કે આંખોનો જે પોપચાનો ભાગ છે કેવો થઈ જાય? ખરબચડો થઈ જાય, બરાબર. અને એ ખરબચડા થવાના કારણે આપણું જે કોર્નિયાનું પડ છે એ ઘસાય, બરાબર છે. એ શું થાય? ઘસાય, અને એના કારણે જે રોગ થાય એને કહેવામાં આવે છે ટ્રેકોમા અથવા તો આઈલિડ્સ. ઓકે, આ પણ કેવો રોગ છે? જેનેટિક રોગ છે, બરાબર. આવી વંશાનુગત વારસામાં મળતો એક આ રોગ છે. ચલો, કેટરેક્ટ્સ અથવા તો મોતિયો. શું હોય મોતિયામાં? કાળા ચશ્મા ખાલી આપી દે કે લો કે કાળા ચશ્મા પહેરો, તમને બધું ધોળું દેખાશે. આ બધું સમજવા માટે તમને આંખની જે આકૃતિ છે એ તમારા મગજમાં હોવી જોઈએ, તો તમે આને વધારે સરળતાથી સમજી. કોઈ કહેશે મોતિયામાં કરે શું? લેન્સ નાખે નવા. ઓકે, કાઢી લેવાની. અચ્છા, ઓકે, બસ પછી આ કિડની નથી હા ભક્તો. જો સાંભળો, ધીસ ઇઝ આઈસ, બરાબર. આંખનો ડોળો તમને કિડની જેવું ભલે લાગતું, પણ કિડની નથી, બરાબર છે. આજે પહેલું પડ છે, આ પહેલું પડ છે શું છે? કોર્નિયા. હિન્દીમાં એને કનેડિકા કહેવાય. હા, બરાબર. બીજું છે એને કહેવાય આઈરિસ. આઈરિસ કહેવાય, બરાબર. એટલે કે જે પહેલો ભાગ છે કોર્નિયાનો, બરાબર, ત્યાંથી જે પ્રકાશ જે છે એ એન્ટ્રી લેતો હોય છે, અને પ્રકાશ એન્ટ્રી ત્યારે જ લેશે જ્યારે આ જે કોર્નિયાનું જે પડ છે ઉપરનું એ પારદર્શક હશે, એટલે કે ભાઈ સારું હશે,
બરાબર છે. એટલે પહેલું જે કામ છે જોવાનું એ કોર્નિયાને આભારી છે. બરાબર. ચલો બીજો પ્રશ્ન પૂછાય છે આનો ભક્તો કેવી સમય પૂછાઈ ગયો હતો કે જ્યારે આંખો દાન કરવાની વાત હોય કે નહીં, આપણે અમુક લોકો આઈ ડોનેટ કરતા કે ભાઈ આંખો દાન કરી તો શું આખો ડોળો કઈને આપી દે કે લો જેનો લગાવી દેજો? નહીં, આંખોનું જે કોર્નિયાનું પડ છે ને આ જ ખાલી દાન અપાતું હોય છે. નેત્રદાનમાં ખાલી આ પડ છે એ જ દાન અપાતું હોય છે, બાકી ડોળો નથી અપાતો. એક્ઝામમાં આ પૂછાય તો યાદ રાખજો. જેનો વ્યાસ 2.5 સેન્ટીમીટર છે. આખા ડોળાનો વ્યાસની વાત કરું છું. 2.5 સેન્ટીમીટર છે. ચલો ઓકે. તો કોર્નિયા છે, આઈરિસ. ઘણા લોકોની આંખો માંજરી હોય, કાળી હોય, ભૂરી હોય, બરાબર. ડ્રિંક કરતા તો લાલ હોય, પણ એ લાલ સાઈડ પર રાખીએ આપણે. બરાબર છે. એટલે કે આંખોનો કલર જો કોઈ નક્કી કરતું હોય ને, એટલે કે જે રંગ વિભાજનનું કામ થતું હોય તો એ આઈરિસમાં થાય છે. ક્યાં થાય છે? આઈરિસમાં. એના પછી આવે છે બે નેત્રમણી, કીકી. એના પછી આવે છે કીકી. બરાબર. અહીંયાથી બરાબર છે પ્રકાશ જ્યારે પસાર થાય અને તમે જે નજીક ને દૂરનું જોઈ શકો છો ને એ આને આભારી છે. આ લેન્સ છે તમારો. બરાબર. જે કયા એક બીજા એક ભાગથી સંકળાયેલો છે, જોડાયેલો છે. તો એને જે જકડી રાખવાનું જે કામ કર્યું છે ને, જ્યાં બરાબર છે આ જકડી રાખવાનું જે કામ કર્યું છે, હા, આને કહેવામાં આવે છે, કોઈ કહેશે? કોઈને આઈડિયા છે આના વિશે? આને કહેવામાં આવે છે સિલિયરી સ્નાયુ. એને શું કહેવામાં આવે? સિલિયરી સ્નાયુ. અને જે છેલ્લે અહીંયા જે ભાગ આવેલો છે એક્ઝેક્ટ આની સામે, આને કહેવામાં આવે છે રેટિના, ઉર્ફે નેત્રપટલ. શું કહેવામાં આવે છે? રેટિના તો નેત્રપટલ. અને અહીંયા જે દોર્યું છે ને, જાણે કે આંખોના બી કંઈક બાલ હોય, ઝુલ્ફો. આ ઝુલ્ફો નથી, આને કહેવામાં આવે છે પ્રકાશીય ચેતા. શું કહેવામાં આવે છે? પ્રકાશીય ચેતા. હવે આખો કોન્સેપ્ટ સમજી લઈએ આપણે કે ભાઈ કોર્નિયામાંથી પ્રકાશ આવ્યો, અહીંયા રંગોનું વિભાજન થયું આઈરિસમાં, ત્યાંથી એ ક્યાં ગયો? કીકીમાં. અને કીકીથી સીધો પસાર થઈને ક્યાં પડશે આપણો પ્રકાશ? રેટિના પર. હવે તમે જે આંખે અહીંયા જે પ્રકાશ મારફતે જે બી કંઈ જોયું છે, બરાબર, એ અહીંયા ગયું રેટિના પર, નેત્રપટલ પર. તો અહીંયાથી જે જોવા મળ્યું ને એ જે પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને ઉલટું હશે. કેવું હશે? ઉલટું હશે. હવે અહીંયા નેત્રપટલ સંદેશો મોકલશે કોને? પ્રકાશીય ચેતાને. એટલે આને ખબર પડી કે ભાઈ આ કંઈક જોયું છે એ ઊંધું કે એવું કંઈક છે. એને સીધું કરવાનું કામ કોણ કરશે? પ્રકાશીય ચેતા. પ્રકાશીય ચેતા કરશે? નહીં, પ્રકાશીય ચેતા મગજને સંદેશો મોકલશે કે ભાઈ કંઈક જોયું છે ને ભાઈએ, એને તું સીધું કરીને આપ. એટલે પ્રકાશીય ચેતા મારફતે મગજ એ જે પ્રતિબિંબ છે એને સીધું કરવાનું કામ એ કરશે. આખી પ્રોસેસ જો જોવાની. બરાબર. હવે દૂરનું અને નજીકનું જોવું છે તમારે, તો એના માટે જવાબદાર મેં તમને કીધું કે ભાઈ આ લેન્સ છે. શું છે? લેન્સ છે. તમારે નજીકનું જોવું છે, તમે શું કરશો? લેન્સ પાતળો કરશો કે જાડો કરશો? પાતળો કરશો. જાડો કરશો ને. અને દૂરનું જોવું છે તો તમે ડોળા ખોલશો આમ કરીને. બરાબર. તો જે લેન્સ છે ને જાડો પાતળો કરવાનું કામ કોનું છે? સિલિયરી સ્નાયુઓનું. આ એક્ઝામમાં પૂછાય એવા પ્રશ્નો છે. સિલિયરી સ્નાયુનું કામ શું છે? લેન્સનો જાડા પાતળા કરવાનું કામ છે. બરાબર. એક પ્રસંગ એવો આવે છે કે તમે દૂરનું કે નજીકનું જોઈ શકતા નથી. જો કે અલગ અલગ બધા રોગો છે. બરાબર. જ્યારે હું આંખનું જ્યારે ચલાવીશ બાયોલોજીમાં ત્યારે આ ફરીથી તમારે શીખવું જ પડશે. પતા ખાલી સમજી લો કે ભાઈ જ્યારે લેન્સ, બરાબર, કે તમારું દૂરનું કે નજીકનું જોઈ શકતા નથી ત્યારે આપણે એક શબ્દ પ્રચલિત છે કે સાહેબ આંખોનું ઓપરેશન કરાવવાનું છે, નંબર કઢાવવા છે. તો આ નંબર આવે છે એનું કારણ શું છે કે લેન્સ છે જાડો કે પાતળો થઈ શકતો નથી. એનો મતલબ એમ કે જે સિલિયરી સ્નાયુ છે એમાં જંગ લાગી ગયો છે, એ કામ પોતાનું વ્યવસ્થિત કરતા નથી. ઓપરેશનમાં શું કરશે? લેન્સ બદલશે? નહીં.
કચરો સાફ કરશે નહીં, આ સિલિયરી સ્નાયુને હીટ આપીને આને એક્ટિવેટ કરશે. સિલિયરી સ્નાયુને હીટ આપીને એક્ટિવેટ કરશે એટલે તમારો જે લેન્સ છે એ જાડો પાતળો થશે, તમને દૂરનું નજીકનું વ્યવસ્થિત જોવા મળશે. તમે એમ કે ઓપરેશન મારફતે મેં મારા નંબર કઢાવી દીધા. બરાબર છે? આખી આ પ્રોસેસ હોય છે. હવે આ તો એની બેઝિક પ્રક્રિયા તમે સમજો ભાઈ આંખ કેવી રીતે વર્ક કરે છે. હવે મોતિયામાં કેવું થાય છે કે પ્રદૂષણના કારણે, બરાબર, તમને ખબર છે કે ભાઈ કેટલા એવા રચકણો છે, ધુમાડો છે, બરાબર, એ રચકણો આપણા આંખોમાં પ્રવેશતા હોય. તો એક સમય એવો આવે કે અહીંયા શું કહેવાય કે એક પારદર્શક કહેવાય ને, એક પડ રચાય. એક પારદર્શક, અપારદર્શક કહેવાય. એમ તો અપારદર્શક એટલે કે અહીંયા ધૂળ બધી જામી જાય. કોની વચ્ચે? કે ભાઈ અહીંયા તમારો લેન્સ છે અને આ રેટિના છે, નેત્રપટલ છે. આની વચ્ચે ધૂળના રચકણો વાળું એક પાતળું પડ રચાય. બરાબર છે? હવે શું થશે કે અહીંયા જે પ્રકાશનું જે કિરણ આવે છે, આઈરિસ એનું કામ કર્યું, કોર્નિયા એનું કામ કર્યું, ભાઈ લેન્સ છે એને એનું પણ કામ કરી લીધું, પણ જે અહીંયાથી પ્રકાશીય જે બિંદુ છે, જે કિરણ છે, એ અહીંયા સુધી પહોંચી શકતું નથી. હવે સ્વાભાવિક છે કે અહીંયા સુધી પહોંચી શકશે નહીં. બરાબર? તો આ વ્યક્તિ એનું કામ નહીં કરે. પહેલી વાત તો અહીંયા તમારું સ્ટોપ થઈ ગયું, કિરણ આગળ પ્રવેશશે જ નહીં. તો આ જે ઘટના થઈ ને, આ તમારા મોતિયાની બીમારીથી એવું કહેવાય. બરાબર? ઓપરેશનમાં શું કરશે મોતિયાના કે આ જે પડ છે ને એને સાફ કરી દેશે. બસ આ ચોખ્ખું કરી દીધું. મોતિયામાં શું કર્યું? આ એને ચોખ્ખું. તમે કદાચ જોજો તમારા જે દાદી કે એવું કહ્યું ને, આંખો જોજો તો બરાબર જે મધ્યમાં છે ને વ્હાઈટ દેખાશે. જે લોકોના નજીકના સમયમાં મોતિયો આવ્યા તો કે મોતિયો પાકી ગયો એવું કહે છે બધા. એનો મતલબ કે હવે સાવ ગયું, હવે કરાવવું જ પડશે. બરાબર? તો આ વસ્તુ છે. ડોક્ટર શું કરશે કે ભાઈ આ લેન્સ છે એટલે કે જે નેત્રમણી છે અને અહીંયા તમારું જે નેત્રપટલ છે એની વચ્ચે જે ધૂમ્રના જે રચકણો છે એને બસ હટાવી દે એટલે પેલું પ્રકાશનું કિરણ છે એ અહીંયા સુધી પહોંચશે અને પછી આ એનું વર્ક કરશે અને તમે એને જોઈ શકશો. આખી પ્રક્રિયા છે. તો આને કહેવાય મોતિયાની બીમારી ને એનું નિવારણ આવી રીતે થતું હોય. બરાબર? ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? કેટરેક્ટ. ઓકે? તો કયા કયા રોગ જોયા આપણે આંખના? પહેલું કયું જોયું? પહેલા ગ્લુકોમા. ચલો, પછી કન્જક્ટિવિટીસ, પછી ટ્રેકોમા, પછી મોતિયો, જેને શું કહેવાય છે? કેટરેક્ટ. 4 રોગ થઈ ગયા, 4 ઓપ્શન થઈ ગયા. નીચેનામાંથી કયો નથી એને મૂકી દે લ્યુકેમિયા. 3 આ હોય અને એક શબ્દ મૂકી દે લ્યુકેમિયા. તો આપણને 3 તો ખબર પડી ગઈ ને. તો એલિમેન્ટ ઓપ્શન દ્વારા તમે આમ બી જવાબ લાવી દેશો કે ભાઈ ગ્લુકોમા, કેટરેક્ટ, આઈલિડ તો નહીં જ આવે. તો બચ્યું કોણ? લ્યુકેમિયા. તો આ તમે નક્કી કરી શકો. હવે આપણે જે સમજાય એની કથા જરા જોઈ લઈએ. બરાબર? કે ગમે તેટલી વાર્તા કરીએ પણ જ્યાં સુધી લખેલું ના વાંચે ત્યાં સુધી લોકોને લાગતું નહીં કે ના મજા ના આવી. આમ લોકો કહેવાય ને, ઘણા લોકોના પેલા જમ્યા પછી ત્યાં આંગળી આમ ચાલે ને તો કે નહીં પેટ નહીં ભરાય. ઘણાની આદત હોય છે પણ એના જેવું જ છે. કઈ નહીં, જમ્યા પછીની પ્રક્રિયા કઈ નહીં. ચલો, આંખોનો લેન્સ. પહેલા જ વાક્યમાંથી એક પ્રશ્ન પૂછાઈ જાય કે આંખોનો લેન્સ શાનો બનેલો હોય છે? બરાબર? પહેલો જ પ્રશ્ન અહીંયાથી દેખાય. આંખોનો જે લેન્સ છે શાનો બનેલો છે? પાણી અને પ્રોટીનનો. ઓકે? ચલો, આંખનો લેન્સ કેવો હોય ભાઈ? કોઈનો છે અપારદર્શક? મારો અપારદર્શક છે, નહીં મજા આવતી. એવું કોઈ છે? એ બધા જોઈ શકો છો ને. મીન્સ કે પારદર્શક છે. પારદર્શક હોય તો જ ક્રિયા થાય, બાકી ના થાય. ઓકે? આ રોગના કારણે આ લેન્સ અપારદર્શક થઈ જાય છે. જે હમણાં મેં વાત કરી, અપારદર્શક થઈ જાય એનો મતલબ કે ભાઈ રેટિના અને તમારું જે લેન્સ છે એની વચ્ચે ધૂળના રચકણો તમને દેખાય જ નહીં કઈ. બરાબર છે? એટલે કે સ્પષ્ટ જોઈ શકાતું નથી. ના જોઈ શકાય ને, કેમ કે જે કિરણ છે એ નેત્રપટલ રેટિના સુધી પહોંચતું જ નથી. બરાબર? ચલો, પેલા રોગ પૂરા, આંખોના રોગ પૂરા. આ આવ્યું ઇબોલા. એટલે 5 નંબર આપ્યો છે પણ આંખોના રોગ પૂરા. આ ઇબોલા આવ્યું. બરાબર છે? આંખોના રોગ પૂરા થઈ ગયા.
હા, 4 તમારે યાદ રાખવાના. આ ઇબોલા છે. હવે જોઈએ કે કી બોલા. ચલો, 1976 ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. બરાબર, કેટલું મસ્ત નામ છે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. દેશમાં સૌપ્રથમ જોવા મળ્યો તો બેઠો પ્રશ્ન અહીંયા વાક્યમાંથી પૂછે છે કે ઇબોલા રોગ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો? તો કોંગોમાં. ઓકે, ચલો. કોંગોની નદીના નામ પરથી તેનું નામ ઇબોલા પડ્યું છે. કોંગોની જે નદી છે એના નામ પરથી એનું નામ પડ્યું ઇબોલા. અને કઈ જગ્યાએ છે આ? પશ્ચિમ આફ્રિકામાં આ રોગનું પ્રમાણ સૌથી વધુ છે. પશ્ચિમ આફ્રિકામાં. જો આપણે વચ્ચે પણ વાત કરીએ ભાઈ, આફ્રિકા એટલે ભાઈ રોગોની રાજધાની. અલગ અલગ પ્રકારના રોગો ત્યાંથી આવતા હોય. ત્યાં સૌથી વધારે ગંદકી છે, ત્યાં દરિયા કિનારો બધું કીચડ ને બધું બહુ બધું છે. બરાબર. આફ્રિકાની વાત કરીએ તો સરે કદાચ 2 દિવસ પહેલા કે ગઈકાલે જ ચલાવ્યું હશે કે ભાઈ ત્રણ આપણા જે વૃત છે, કર્ક, મકર અને વિષુવ, ત્રણ એમાંથી પસાર થાય. ઠંડી, ગરમી ને બધું. બરાબર. ત્યાંના લોકો ખાલી હસો ખાઈ દાંતો જ દેખાય અંધારામાં. બરાબર. એટલી એમ મતલબ કે અસર થતી હોય છે લોકોને. બરાબર. ચલો, અહીંયા આપણે આફ્રિકી એક નાનું આફ્રિકા પણ છે અહીંયા, ખબર છે ગુજરાતમાં? હા, ત્યાં સીદીઓની વસ્તી સૌથી વધુ છે. હા, ગુજરાતમાં છે, જંબુસર. બરાબર. સૌથી વધારે સીદીઓ ત્યાં છે અને આપણા કરતા પણ મસ્ત ગુજરાતી બોલે છે. અને એ લોકો કાઠિયાવાડી ગુજરાતી પાછું. એમ વચ્ચે એક બેને ઇન્ટરવ્યુ લીધો હતો તો સારું બોલતા હતા ગુજરાતી. બરાબર. તો એ યાદ રાખજો, પ્રશ્ન પૂછાશે. ચલો, ઇબોલાનો વાયરસ ત્વચા મારફતે શરીરમાં પ્રવેશે છે. ઇબોલાનો વાયરસ છે એ ત્વચા મારફતે શરીરમાં પ્રવેશે છે. તે સેલ વિકસાવવાની પ્રક્રિયાને તોડી નાખે છે. આપણે સેલનું આખું વાત કરી હતી. બરાબર. કે સેલ એટલે ઘડિયાળ વાળો તો નહીં. સેલ માનવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? કોષ. એટલે કે કોષોની જે વૃદ્ધિ થાય છે એ ચેનને તોડી નાખે. બરાબર. જે કોષ વિભાજનની પ્રક્રિયા છે એને ક્ષતિ પહોંચાડે છે. એટલે કે તમારા નવા કોષ છે એ એક્ટિવેટ જ નહીં થાય, બને જ નહીં. બરાબર છે. એ સાંકળને તોડવાનું કામ કરે છે આ વાયરસ. ઓકે, ભાઈ સૌ પ્રથમ ક્યાં ઇફેક્ટ કરે છે? ભાઈ કિડની અને લીવર. સૌ પ્રથમ કિડની અને લીવરના કાર્યમાં અવરોધે છે. બરાબર છે. અહીંયા તમારી જે ઉત્સર્જનની ક્રિયા થાય કિડની દ્વારા. બરાબર છે. અને અહીંયા લીવરની વાત કરીએ તો માનવ શરીરનું સૌથી મોટી કોઈ અંગિકા હોય, સૌથી મોટી કોઈ ગ્લેન્ડ હોય, એટલે કે ગ્રંથિ, તો એ લીવર છે. કોઈ કહેશે આ કેટલા કિલોની હશે? એનું વજન કેટલું હશે લીવરનું? લીવરની વાત કરીએ તો નાના મોટા એમ કરીને માનવ શરીરના 500 થી પણ વધારે કાર્ય કરે છે. બરાબર છે. નાના મોટા 500 થી પણ વધારે કાર્ય કરે છે લીવર. સૌથી મોટી ગ્રંથિ છે. ઓકે, પિત્તનું ઉત્પાદન કરે છે. બરાબર. આનું વજન કેટલું હશે? સૌથી મોટી ગ્રંથિ છે તો 1650 ગ્રામ. 1 કિલો અને 650 ગ્રામ. કોણ કે બસ આટલું જ? આટલું ઓછું છે? અને શરીરમાં આપણું જે કુલ વજન છે એના 8% વજન રુધિરનું છે, લોહી. બરાબર છે. જેનું પિતા એને ખબર છે કે મારું 1 કિલો વજન આ જ લઈ જાય છે. બરાબર છે. ચલો, તો 1650 ગ્રામ એના હોય છે. ઓકે, એટલે કે ભાઈ આ જે રોગ છે ઇબોલા વાયરસ છે એ સૌથી વધારે અને પહેલી ઇફેક્ટ ક્યાં કરે છે? કિડની અને લીવર. અને આ બંનેના અસર થઈ એનો મતલબ કે તમારું જે આખી સિસ્ટમ છે એ તૂટી ગઈ. ના, મરી નહીં જવાનું. સિસ્ટમ એટલે કે એના જે વર્ક છે, રોજિંદા કાર્ય છે એમાં ભંગાર આવે. બરાબર છે. તો આ વસ્તુ છે ઇબોલામાં. શરીરની મૂળભૂત, આપણે જેમ હાલ વાત કરી કે શરીરનો જે મૂળભૂત એકમ કોષ છે, જે ઇબોલા દરમિયાન વ્યક્તિના શરીરમાં એકની જગ્યાએ વધુ અસામાન્ય કોષ ઉત્પન્ન થાય છે. અસામાન્ય શબ્દ પકડજો.
જેના કારણે એ ભાગ નકામો બને. જે ભાગમાં અસામાન્ય કોષ ઉત્પન્ન થાય એ ભાગ છે એ નકામો બની જાય, એ વધારે કંઈ વર્ક કરે નહીં. ઓકે, કેન્સરમાં આ જ લક્ષણ જોવા મળે છે. કેન્સરમાં બી આ જ લક્ષણ, જે ભલે કોષો વધારાના બની ગયા પણ એ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર નથી, મીન્સ કે હેલ્પફુલ નથી. બરાબર, એવા કોષોનો જથ્થો થઈ જાય, બરાબર, એ ક્યાંક ને ક્યાંક કેન્સરનો જન્મ આપતું હોય છે. તો ઇબોલા વાયરસથી કેન્સર થવાની પણ સંભાવના છે. આપણે અહીંયા એટલી બધી ઇફેક્ટ નથી, પણ કોંગોમાં વધારે અસર જોવા મળે છે આની, એટલે કે આફ્રિકામાં વધારે છે આ વસ્તુ. ઓકે, આપણે અહીંયા આવ્યું હતું ત્યારે બધા લેટ ગયું કે થાય વાયરસ જ છે ને, પતી ગયું મટી ગયું. અને કોરોના એ ખબર પડી કે વાયરસ બી ડેન્જર હોય. બરાબર છે, વાયરસ પર ડેન્જર હોય. જે લોકો કહેતા નહીં કે 2 મિનિટ નથી, એ લોકોને 2 વર્ષ સુધી ઘરમાં રહેવા માટે મજબૂર કરેલા આ વાયરસ. એટલે બહુ લાઇટ નહીં લેવાનું, બરાબર, એટલે ડરી પણ નહીં જવાનું કે હવે બહાર નથી નીકળવું, એવું પણ નહીં, થોડીક કેર આપણી રીતે કરતા રહેવું પડે. ઓકે, ચામાચીડિયા અને વાંદરા દ્વારા ફેલાય છે. ચામાચીડિયા અને વાંદરા દ્વારા આ રોગ ફેલાય છે. ચેપી રોગ છે, બરાબર. આ ઇબોલા છે એ ચેપી રોગ છે. કોઈ છીંક ખાય તો ત્યારે બી એના જે બેક્ટેરિયા છે એના જમ્સ છે હવામાં ભળી જાય અને બીજા કોઈના જે શ્વસનની ક્રિયામાં એ બીજાના શરીરમાં દાખલ થાય તો એને પણ થવાની સંભાવના છે. બરાબર છે, એટલે ચેપી રોગ છે. એટલે એવું જરૂરી નથી કે ઇબોલા થયો, તમે છીંક ખાધી તો તમે બીજાને ઇબોલા ફેલાઈ રહ્યા છો. પણ એક સામાન્ય વાત કરું કે નોર્મલ બી છીંક આવે ને, ઘણા તો ખરેખર આપણને આવું કેવું ના જોઈએ, પણ છીંક આવે ફુવારાનું પ્રદર્શન કરતા હોય ને એવું આપણને અહેસાસ થાય કે ભાઈ દરેક વ્યક્તિ પાસે પોતપોતાનો સેપરેટ ફુવારો છે, તમે તમારા ફુવારાને નિયંત્રણમાં રાખો તો વધારે સારું. બરાબર, પછી ખબર પડે કે ખિસ્સામાં રૂમાલ હતો પણ ટાઈમ બહુ જતો રહ્યો હતો. બરાબર, રૂમાલ ઓધવાયો ત્યાં તો છીંક જતી રહી. આવું થાય છે, પણ જેટલી કેર તમે રાખશો એટલું સારું છે તમારા પડોશી માટે. જો કોઈ છીંક ખાતો ને ઠૂં મારવાનું નહીં, એને ખાવા દેવાનું, પણ એને એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે મને છીંક આવે છે, ભાઈ હું કંઈક રાખવું આડું. કે તમે કોઈને આમ હળી કરશો ને તો એ છીંક જતી રહેશે, અને એક વખત છીંક જતી નહીં પછી તમારું માથું ભારે થવા લાગશે, તમે કેમ મન જ નહીં લાગે. બરાબર, અને ગામડામાં તો પેલા ડોસીઓ હાથે કઈ સળી નાખીને છીંકાતા હોય છે. ભાઈ 6 ફોટા વાળી શું આવે છીંકણી, હા એ જ, અરે 6 ફોટા અલગ અલગ ફોટાનું આવે છે કઈ. બરાબર, એમાં પાછા અમુક લોકો બંધાણે 6 ફોટા જ, 7 કે 8 નહીં કે પેલું લાય, આમાં મજા નહીં. હા એ આવા અલગ અલગ પ્રકારના. ચલો, બહુ ડેન્જર વસ્તુ છે છીંકણી. ચલો, છીંક દ્વારા પણ ફેલાય છે. ઓકે, ઇબોલા સામેની દવા ભાઈ ઝેડમેપ. ઇબોલા માટેની દવા છે ઝેડમેપ. પણ નોર્મલ શરદી થઈ ગઈ ઝેડમેપ લઈ લીધું એવું નહીં કરવાનું, ડોક્ટરની સલાહ લેવાની. આની પહેલા બી મેં તમને વાત કરી હતી કે ભાઈ ડોટ્સ છે કે આમ છેલ્લા અઠવાડિયાથી ખાંસી ખાતા મને ટીબી થઈ ગયેલા, દવા ચાલુ કરે એવું ના હોય, પરીક્ષણ ને બધું કરાવવું પડે. છેલ્લા 1 અઠવાડિયે તમને કન્ટિન્યુ ખાંસી આવતી હોય તો તમારે ચેકઅપ કરાવવું પડે, ફરજિયાત કરાવવું જોઈએ. બરાબર, કેમ કે જ્યારે તમે જો કોઈ બીજો સ્ટેજ આવી ગયો ને એનો તો ભાઈ તમારા રિપેર થવાના ચાન્સ ઘટી જાય અને ઘરના લોકો ધંધે લાગી જાય. બરાબર, તમારા જોડે કહેવાય ને કે કાસ્ટિઝમ જેવું બિહેવ થવા લાગે, ચલ ખસ તારો જોડે નહીં આવવાનું, આવું થવા લાગે તમારી જોડે. એ અઘરું છે, એટલે આવું કંઈ બી હોય થોડી કાળજી રાખવાની. ઓકે, તો ઝેડમેપ અને કોણે ભાઈ WHO એ પ્રમાણિત કરેલી છે. બરાબર, આજે કયો દિવસ છે? 2 ડિસેમ્બર. શું? બરાબર, અચ્છા, પછી મને નથી ખબર ને, મને જે ખબર છે હું કહીશ. 2 ડિસેમ્બર ગઈકાલ કયો હતો? હા, પણ દિવસ કયો હતો? 1 ડિસેમ્બર તો મને પણ ખબર છે, વિશ્વ એડ્સ દિવસ છે. બરાબર, એના જીવાણુ છે, એના જે કણો છે એ કોણે શોધ્યા ભાઈ કે આ જે છે જમ્સ
બરાબર. એડ્સના કોણે શોધ્યા હતા? તો ડેવિડ ગેલો. ડેવિડ ગેલોએ એના જીવાણુ શોધ્યા હતા. બરાબર છે, ડેવિડ ગેલોએ. બરાબર. પણ અહીંયા જે 2 ડિસેમ્બર છે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. કયો દિવસ છે આજે? હા, તો યાદ રાખજો, એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયેલો છે. ગેલો. હા, GELO. ગેલો. બરાબર. ચલો, ગેલો ના કરતા ભાઈ, ગેલો નતો, ગેલો છે. ચલો, મલેરિયા. આનો તો આપણે ઘણો બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં આપણે કરીશું. ઓકે, મલેરિયા. ફિમેલ એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે. બરાબર છે. મેં અહીંયા મારી ઈચ્છા હતી કે મચ્છર મૂકું, પણ હું તમે ભલી ભાતી પરિચિત છો એટલે નહીં મૂક્યો. કદાચ આજુબાજુ ફરતા બી હશે. બરાબર છે, નહીં હોય એમ તો કચરા પૂરું થાય છે. ચલો, ફિમેલ એનોફિલિસ એટલે કે માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. ફિમેલ એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. મલેરિયા એ લીવરને વધુ અસર કરે છે. બીજું કયું એક અંગ આવે? લીવરને ગુજરાતીમાં શું કહેવાય? ઘણા લોકોને તકલીફ લીવર ને કિડની, સાહેબ ખબર જ નહીં પડતી. લીવર ને શું કહેવાય? પાકું? યકૃત કહેવાય. બરાબર છે. તો મલેરિયા છે એ યકૃત એટલે કે લીવરને સૌથી વધારે અસર કરે. અને બીજું અંગ છે બરોડ. આપણે વાત કરી હતી. બરાબર છે. તો 2 અંગ છે એ વધારે અસર થાય એમાં. મેલેરિયા. બરાબર છે. આ અલગ અલગ પ્રકારના જો કે બેક્ટેરિયાના પ્રજીવ આવે, અલગ અલગ પ્રકારના જે પ્રજીવ છે એના દ્વારા થતા આ રોગ છે. મેં તમને વાત કરી કે ભારતમાં ફક્ત 2 ભક્તો જોવા મળે છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. બરાબર. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. એક સિવાય આ 3 ભક્તો છે. પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ મલેરિયા અને પ્લાઝ્મોડિયમ નોલેસી. આ અલગ અલગ પ્રકારના એના પ્રજીવ છે. બરાબર. અને એના દ્વારા ફેલાય છે. તો આ ખાસ આ યાદ રાખવાનું, ફાલ્સીપેરમ અને વાઇવેક્સ. તો ફાલ્સીપેરમ એટલે કયો મેલેરિયા અને વાઇવેક્સ એટલે કયો મેલેરિયા. આની આપણે વાત કરી, ઝેરી કયો અને સાદો કયો? અચ્છા. અને ફાલ્સીપેરમ એટલે પાકું? આવું કઈ ભણ્યા હતા? કઈ લખ્યું હોય કોઈએ? PDF જોયું હોય? સાહેબ તમે ખાલી મૂકી જ દો, PDF અમે જોઈ લઈશું. બરાબર. એક પછી એક ટોપિક તમારે એડ થતા જાય છે અને જો ઘણું બધું આવશે એટલે સમયમાં કંજુસાઈ ના કરતા. ડિસેમ્બર મંથ ચાલુ થઈ ગયો છે, મેરેજની સિઝન આવી ગઈ છે. ઘણા લોકોને 1 જ તારીખમાં 10 કંકોત્રી હશે. બરાબર. ચાલલા વહેલા પહોંચવાના ચક્કરમાં અહીંયા આ વસ્તુ ના એ કરતા. ફાલ્સીપેરમ ઝેરી અને વાઇવેક્સ સાદું. તમે કહો છો માની લઉં છું, તો એ ઘરે કોઈ ચેક કરી લેજો, હું કાલે ફરીથી પૂછીશ. ઓકે, ચલો. તો આ 5 પ્રકારના છે, તમારે યાદ રાખવાનું. આપણે જે મહત્વના છે ફાલ્સીપેરમ અને વાઇવેક્સ. બહુ જ મહત્વનો, જોઇન્ડિસ અથવા તો કમળો. જોઇન્ડિસ અથવા તો કમળો. આપણે બીજા અર્થમાં બીજા આનું કઈ નામ છે આનું? જોઇન્ડિસ, કમળો, પીડીઓ. યસ, બરાબર. જનરલી નાના જે બાળકો હોય ને એ જ્યારે જન્મે ત્યારે તરત એને કંઈક આની અસર હોય છે. બરાબર. અને સંપૂર્ણ જે બાળક છે એ એમના શું કહેવાય કે મમ્મીએ જે ધ્યાન નથી આપ્યું એના આભારી છે. બાળક હેરાન થાય તો માતા સૌથી વધારે જવાબદાર છે, કેમ કે એ લોકોએ જે તે સમયે ખાવા પીવામાં ધ્યાન ના આપ્યું હોય, પૂરતું જે પોષણ મળવું જોઈએ બાળકને એ ના મળ્યું હોય,
તો ક્યાંક એનું બી કારણ છે. ક્યારેક અપરિપક્વ ડિલિવરી થતી હોય છે. 9 મંથ તો મિનિમમ આપણે જોઈએ કે ભાઈ એ સાયકલ છે, પણ ક્યારેક ક્યારેક 8 મહિના પહેલા બી અમુક ટાઈમે બરાબર છે કે પ્રી મેચ્યોર ડિલિવરી કહેવાય, બરાબર છે. તો એના કારણે બી જે 1 મંથનો બી જે ગેપ આવ્યો ને, તો બાળકને એમાં બી સૌથી વધારે નુકસાન થતું હોય છે, બરાબર. તો આ વસ્તુ બધું જ છે ને તમારા ખાવા પીવાને જવાબદાર છે. તમે જે આચર કુચર ખાઓ એની સીધી ઇફેક્ટ બાળકને પડતી હોય છે, બરાબર છે. તો એક આ વસ્તુ છે. તો જોન્ડિસ કમળો જોઈએ. હવે એમાં કે શરીરમાં લોહીમાં શું હોય ભાઈ? હિમોગ્લોબિન, એટલે કે ભાઈ શું હોય? આયન, બરાબર. હિમોગ્લોબિન, બરાબર. મિનિમમ કેટલું હોવું જોઈએ શરીરમાં? 12.5 થી પ્લસ હોવું જોઈએ, બરાબર. અને આટલું હોય ને તો તમે બ્લડ ડોનેટ કરી શકો. બાકી તમે ક્યાંક દૂર ગયા હોય તો તમારે ડોક્ટર ઘરે મૂકી દે કે તારા લોહીની જરૂર છે, તું ના આપીશ, બરાબર છે. તો હિમોગ્લોબિન મિનિમમ 12.5% હોવું જોઈએ, તો તમે બ્લડ ડોનેટ કરી શકો. બાકી કઈ મતલબ નહીં, લોહી પાણી બરાબર છે, ઓકે. તો હિમોગ્લોબિન અને આયન ખેંચી લેવામાં આવે અને પછી જે કચરો બચે ને એને કહેવામાં આવે છે બિલિરુબિન. લોહીમાં જે હિમોગ્લોબિન આયન છે, એટલે કે જે આપણું જે આયન, અને એવું કહેવાય છે કે આખા શરીરમાંથી આયન કાઢી લેવામાં આવે ને તો 1 ખીલી બને ને એટલું આયન છે આપણા શરીરમાં. સાહેબ તમે કહો છો લોખંડ, તો સાહેબ ઘણી વખત મેં પેલું ચુંબક ચોંટવાનો પ્રયત્ન કરું, ચોંટતું નથી. તો ભાઈ એના કણો હોય જે બ્લડ સાથે રુધિરમાં ફરતા હોય, કે એક જગ્યાએ સ્ટે ના હોય, બરાબર. કે સાહેબ લોખંડ ચોંટતું નહીં, શરીરમાં લોખંડ પેલું છે તો લોહી ચુંબક ચોંટતું નહીં, એવું નહીં કરવાનું. આ લોહી ચુંબક નથી, એ લોહ ચુંબક છે. અમુક લોહી ચુંબક કરો ને આવું, લોહી ચુંબક નહીં, એ લોહ ચુંબક છે. હા, કાજો છે, આવે ને અમુક ટાઈમ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને, એ કાંટો જ છે, બરાબર. એ કાંટો જ છે, ઓકે. ચલો, તો આ પ્રોસેસ સમજો. આ રોગ શું છે કે ભાઈ શરીરમાં જે બ્લડ છે એમાંથી હિમોગ્લોબિન કે આયન ખેંચી લેવામાં આવે અને જે છેલ્લે જે બ્લડમાં જે કચરો બચે ને એને કહેવામાં આવે છે બિલિરુબિન, બરાબર. તેને લીવર સુધી, એટલે કે લીવર યુરિન મારફતે બહાર ફેંકી દેતું હોય છે. આ શું છે? આ જે બિલિરુબિન છે ને, જે બરાબર, લીવરનું કામ શું છે? એને સાફ કરીને યુરિન મારફતે એને બહાર ફેંકી દેતું હોય છે. આ વર્ક છે એક પ્રકારનું. ફરીથી એકવાર, લોહીમાં આયન હોય, હિમોગ્લોબિન હોય, એ ખેંચી લેવામાં આવે. જે કચરો છે એને કહેવામાં આવે છે બિલિરુબિન. અને જે બિલિરુબિન છે ને ભક્તો, એનો કલર છે પીળો. આ બિલિરુબિન જે કચરો છે એનો કલર છે પીળો, બરાબર. એ બરાબર છે કે ભાઈ લીવર મારફતે યુરિન, એટલે કે યુરિન મારફતે એને બહાર ફેંકી દેવામાં આવે. પણ જ્યારે એ કચરો બહાર ના ફેંકાય અને જ્યારે બ્લડ સાથે ભળીને એ આખા શરીરમાં પ્રવેશે તો એ જ્યાં જ્યાં ફરશે ને એ અંગ પીળું થઈ જશે. એ જ્યાં જ્યાં ફરશે એ અંગ પીળું થઈ જશે, અને જેને આપણે કહીએ છીએ જોન્ડિસ અથવા કમળો. પહેલી ઇફેક્ટ ક્યાં દેખાય જોન્ડિસની? આંખમાં દેખાય. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, કમળાની પહેલી અસર તમને ક્યાં જોવા મળે? તો આંખોમાં જોવા મળે. નથી અત્યારે કોઈની આંખોમાં પીળો રંગ નથી. અચ્છા, બતાવે, બોલો શું કહેવાનું. હાલ જે વાત કરી એ જ કે આ રોગમાં બિલિરુબિન છે એ પ્રવાહી લોહીની અંદર જ્યાં જ્યાં પડશે ને તે અંગ પીળું થઈ જશે. એ કેવું થઈ જશે? પીળું થઈ જશે. સૌથી વધારે અસર બાળકો અને ગર્ભવતી મહિલાઓને થાય છે. સૌથી વધુ અસર, મેં હમણાં હાલ વાત કરી કે બાળકો અને ગર્ભવતી મહિલાઓને સૌથી વધારે અસર થાય છે, બરાબર. અને આ મહિલાઓના કારણે આમને તકલીફ થાય છે, બરાબર છે. ખાવા પીવામાં ધ્યાન ના આપ્યું હોય એટલે સીધી એની અસર બાળકને થાય, બરાબર. સારું છે કે બાળક મોટું થઈને કહેતો નહીં કે મમ્મી તારા લીધે હું બીમાર પડ્યો હતો, બરાબર ને, લોચા થઈ ગયા. એ બી થશે, ઓકે. ચલો, ટાઇફોઇડ, બરાબર. પહેલો જ પ્રશ્ન આમાંથી પૂછાય, ટાઇફોઇડ છે એ શાને લગતો રોગ છે? આંતરડાનો, બરાબર. બહુ મજા આવે બહારનું ખાવાની, સાહેબ. ટેસ્ટ એમ જ હોય છે, બરાબર. તો એ ટેસ્ટ ક્યારેક, બરાબર.
ચલો, સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. પ્રદૂષિત ખોરાક, પાણી, આપણે તો એક જગ્યાએ બે થાય છે, બરાબર. આ અલગ અલગ લેવાની જરૂર નથી. આ વસ્તુ એક જ જગ્યાએ પોસિબલ છે ને, પાણીપુરીની લારી, બરાબર. ખાઈ લેવાનું. અને પાછા અમુક મેં જોયું છે, સોરી ફોર ધેટ, પણ અલગથી પાણી પાછું લેવાનું અને ઘરે શુદ્ધ પાણીમાં એક નાની સેપટનો એક કણ દેખાય ને, ફેંકી દેવાનું, ઢોળી દેવાનું. તો પેલામાં નહીં હોય એવું કઈ. અને બધો રોડ પર ઉભો છે, એને કઈ જાડી કે જાડા રખાય કે ભાઈ બધું ફિલ્ટર થઈને તમારું એમાં જશે? હા, નથી હોતું એ પણ, બરાબર. તો આ બંને વસ્તુ એક જ જગ્યાએ મળે છે, પ્રદૂષિત ખોરાક અને પાણી. ઓકે, આ રોગ થાય છે. ટાઇફોઇડ સૌથી વધુ મોટા આંતરડાને અસર કરે છે. સૌથી વધુ કયા આંતરડાને? મોટા આંતરડાને. અને આની અંદર જે મોટા આંતરડા છે ને ભક્તો, એમાં બેક્ટેરિયા હોય છે, સહજીવી બેક્ટેરિયા કહેવાય છે, જે આપણું જે પાચન છે ને એ કરવા માટે જવાબદાર છે. ઓકે, એ જે એ કામ શું કરશે કે જે આપણે જે ખાઈએ પીએ છીએ ને એમાંથી જરૂરી પૂરતા જે વિટામિન્સ છે, પ્રોટીન છે, મિનરલ્સ છે, એને અંદર ખેંચી લેવાનું કામ કરે. ઓકે, અને જેમ જેમ શરીરને જરૂર પડે એમ એ વસ્તુ પ્રોવાઈડ કરે, બરાબર. પણ અહીંયા જે સહજીવી બેક્ટેરિયા છે, અહીંયા આંતરડાને નુકસાન થાય એટલે સહજીવી બેક્ટેરિયાનું કામ કરશે નહીં અને બધું એમના એમ રહેશે. અને ભાઈ તમને આગળ જતા મળો છે, ઝાડા છે, વોમિટિંગ છે, આ બધું આને નુકસાન થાય ને એટલા માટે થાય છે, બરાબર. કેમ કે મોટા આંતરડામાં જે સહજીવી બેક્ટેરિયા છે એને નુકસાન થાય, એ જે એની પાચનની જે ક્રિયા છે એ ના કરી શકે, માટે આ વસ્તુ તમે ફેસ કરતા હો છો. આંતરડા પેટમાં દુખે, બરાબર. એનું કોઈ મશીન નથી કે કેટલા ટકા દુખે છે, કિલો દુખે, 500 ગ્રામ, પણ દુખે, બરાબર. એટલે આપણને ખબર પડી જાય કે હા, પકોડીનો કે બહારનું ખાધું એનો આ પ્રતાપ છે. ઓકે, તો ટાઇફોઇડની અંદર, બરાબર, આંતરડાને લગતો રોગ છે. વધુ ડીપમાં પૂછે તો જ પૂછે ભાઈ આંતરડા પણ કયા? તો મોટા આંતરડા, બરાબર, મોટા આંતરડા છે. અને એના બેક્ટેરિયાનું નામ પૂછાય તો સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થાય છે. બ્લડ ડિસીઝ. ચલો, પહેલો જ રોગ છે આપણો લ્યુકેમિયા, બરાબર, જેને બ્લડનું કેન્સર કહેવામાં આવે, લોહીનું કેન્સર કહેવામાં આવે. હવે આપણે આ સમજતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આપણા હૃદયની અંદર 3 કણો આવેલા છે. એક સાપનો કણો, એક અળસિયું, એવું નહીં. કણ મીન્સ કે હા, કયા કયા છે? 2 તો તમને અહીંયા દેખાય જ છે. આરસીબી છે, રોયલ ચેલેન્જ બેંગ્લોર. હા, એવું છે. આરસીબી તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. આરસીબી નથી, આરબીસી છે. શું છે? આરબીસી. તો અહીંયા એનું વ્યવસ્થિત નામ થશે કે રેડ બ્લડ સેલ. કેમ કે જો કોઈ બી વસ્તુ છે એના ફૂલ ફોર્મ છે જ, બરાબર. સાચા કહો તોય ભલે, ખોટા કહો તોય ભલે, પણ છે. હા, બરાબર છે. ત્રાક કણ, વેરી ગુડ. શ્વેત કણ આવી ગયું, ત્રાક કણ આવી ગયું, તો પેલું જ ના આવ્યું? રક્તકણ, બરાબર છે. આરબીસી રેડ બ્લડ સેલ્સ, ડબ્લ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ્સ, ત્રાક કણ. હવે એના અંગ્રેજીમાં શું કહેવાય? તમને ડેન્ગ્યુ થાય ને, ડેન્ગ્યુ, તો સૌથી વધારે ઇફેક્ટ એ કણોનો થાય. એ કણ બહુ જ ઘટી જાય, એમાં બહુ જ ઘટાડો આવી જાય અને ડોક્ટર બાટલા ચડાવીને એ કણોમાં વધારો કરે. એ કયા કણ? શું? બરાબર કીધું, બોલો બોલો. પ્લેટલેસ. શું કહેવાય એને? પ્લેટલેસ. ત્રાક કણોને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લેટલેસ કહેવાય. ચલો, તો આ લ્યુકેમિયા રોગની અંદર શું હોય કે ભાઈ આપણા 3 કણો છે, આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેસ, એટલે ડીશ રહિત નહીં, થાળી રહિત એ નહીં. ઓકે, પ્લેટલેસ. આ કણો છે, ત્રાક કણો છે.
જે આગળ જતા હું તમને એ બી ચલાવીશ. આપણે જ્યારે રુધિરનો જ્યારે ટોપિક ભણીશું તો એ લોકોના કાર્ય શું છે, એ લોકોનું જીવનકાળ શું છે, એ બધું આપણે ભણીશું. પણ અત્યારે આમાં ધ્યાન આપો. લ્યુકેમિયા, તો હું તમને સીધો પોઈન્ટ પર જ આવું કે એમાં શું હોય કે ડબલ્યુબીસી છે, આરબીસી છે ને ત્રાક કણો છે. બરાબર, આનું અલગ અલગ મહત્વ છે ભાઈ. રેડ બ્લડ સેલ છે, તેનો કલર લાલ હોવાના પાછળ જવાબદાર પરિબળ કયું છે? હિમોગ્લોબિન છે. હું વધારે આમાં નહીં જોઉં કેમ કે આગળ બધું ઘણું બાકી છે. ડબલ્યુબીસી, તો ડબલ્યુબીસી એટલે શ્વેત કણ. શ્વેત કણ એટલે કે ભાઈ કોણ? કે ભાઈ આપણે જે માનવ શરીરમાં રુધિરમાં રહેલા કણો જે સૈનિકનું કામ કરે છે. કોઈ વાયરસ આવે છે, બેક્ટેરિયા આવે છે, એની સામે લડવા જવાબદાર કોઈ હોય તો એ ડબલ્યુબીસી છે. સમજ પડી ગઈ? તો ડબલ્યુબીસી નું તમને કામ ખબર પડી કે ડબલ્યુબીસી એટલે કે શ્વેત કણો જે મનુષ્યમાં જે રોગો થાય એની સામે આપણને રક્ષણ આપે છે. એ જે વાયરસ છે એની સામે લડે છે, બેક્ટેરિયા સામે લડે છે અને એને મારીને ભગાડે છે. બરાબર, તો હવે આ રોગમાં કેવું છે કે એવા અસામાન્ય ડબલ્યુબીસી નું શરીર બરાબર છે બહુ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરે. આ એવા અસામાન્ય ડબલ્યુબીસી છે જે આવનાર રોગ સામે લડવા કેવા છે? અસક્ષમ. કેવા? અસક્ષમ. બરાબર, ધ્યાનથી સાંભળજો. એવા ડબલ્યુબીસી જે રોગ સામે લડવા અસક્ષમ છે, એવા ડબલ્યુબીસી નું ઉત્પાદન સૌથી વધારે થઈ જાય તો આને જ કહેવામાં આવે લ્યુકેમિયા, બ્લડનું કેન્સર. તો પ્રશ્ન સીધો એવો પૂછાય છે કે લ્યુકેમિયા રોગ છે એ માનવ રુધિરના કયા કણને જવાબદાર છે? અથવા તો લ્યુકેમિયા છે એ કયા કણના કારણે થાય છે? તો ડબલ્યુબીસી છે. બરાબર, આરબીસી ના કરતા શ્વેત કણને આભારી છે લ્યુકેમિયા, અને એને જ કહેવામાં આવે છે બ્લડનું કેન્સર. સમજ પડી ગઈ? હવે આપણે કથા શબ્દ સહ સમજીએ. આરબીસી અને ડબલ્યુબીસી નું ઉત્પાદન, ખાલી આરબીસી અને ડબલ્યુબીસી જ નહીં ભાઈ, પ્લેટલેટ્સ નું ઉત્પાદન બી અસ્થિ મજ્જામાં જ થાય. બરાબર છે, બોન મેરો. ત્રણે ત્રણ કણોનું ઉત્પાદન અસ્થિ મજ્જામાં જ થાય. ત્રણે ત્રણ મૃત્યુ બી એમાં જ થાય, ખાલી ડબલ્યુબીસી નું જે તે અંગમાં થાય. બરાબર છે, આ વસ્તુ ધ્યાન રાખજો. ઉત્પાદન ડબલ્યુબીસી હોય, આરબીસી હોય કે શ્વેત કણ કે બરાબર આપણા ત્રાક કણો હોય તો ઉત્પાદન તો એનું ત્રણેયનું ક્યાં થાય? બોન મેરોમાં જ થાય, અસ્થિ મજ્જામાં જ થાય. અસ્થિ મજ્જા એટલે કે જ્યાં જ્યાં તમારે જે જોઈન્ટ છે, તમારે જ્યાં જ્યાં જોઈન્ટ છે ત્યાં એને કહેવાય અસ્થિ મજ્જા, બોન મેરો. જ્યાં તમારું જોડાણ છે, સાંધાનો ભાગ છે, ત્યાં થતું હોય પ્રોડક્શન. બરાબર, ચલો. લોહીમાં આરબીસી લીવરમાં મળતા હોય છે. આરબીસી ક્યાં મળે? લીવરમાં મળે છે. માટે તેને આરબીસી નું કબ્રસ્તાન કહેવાય છે. બહુ જ મહત્વનો પ્રશ્ન. લોહીમાં જે આરબીસી છે એ ક્યાં મળતા હોય છે? લીવરમાં. માટે આરબીસી નું કબ્રસ્તાન કોને કહેવામાં આવે? લીવરને કહેવામાં આવે છે. ડબલ્યુબીસી નું એટલે કે ડબલ્યુબીસી છે એ શરીરનું રક્ષણ કરે છે. એટલે કે ભાઈ એને આપણા જે આપણે શું બિરુદ આપ્યું છે? સૈનિકોનું બિરુદ આપ્યું છે. કોને? ડબલ્યુબીસી ને. ચલો, હમણાં જે કથા એ પાછી આવી કે એવા ડબલ્યુબીસી બોન મેરોમાં ઉત્પન્ન થાય છે જે રોગ સામે લડી શકતા નથી, જેના કારણે લ્યુકેમિયા થાય છે. જેના કારણે શું થાય છે? લ્યુકેમિયા થાય છે. આ થઈ ગયું આપણું લ્યુકેમિયા પૂરું. નેક્સ્ટ બ્લડ ડિસીઝ છે થેલેસેમિયા. થેલેસેમિયા બધા આનાથી પરિચિત જ છો. બરાબર, આ જે થેલેસેમિયા છે એ કયા કણને આભારી છે? તો આરબીસી ને. આરબીસી નું ઉત્પાદન થાય જ નહીં તમારે, એટલે બહારથી તમારે લોહી ચડાવવું પડે. અને કંઈક આની 15 કે 30 દિવસની સાયકલ હોય કે તમારે ચેન્જ કરાવવું જ પડે, બદલાવવું જ પડે. એવું આખી એક પ્રોસેસ હોય છે કે થેલેસેમિયા લાઈફ ટાઈમ બ્લડ ચડાવવું પડે. બરાબર, ડોક્ટર સલાહ બી આપતા. જો તમે કદાચ જ્યારે તમે સોનોગ્રાફી ને બધું કરાવતા હોય, જો ડોક્ટરને આઈડિયા આવી જાય કે ભાઈ આના આવો લાંબા ગાળાનો રોગ છે, તો ડોક્ટર પોતે જ સલાહ આપતા હોય કે આ ના રાખો. કદાચ જો આનું અસ્તિત્વ તમે આને કદાચ લાવી દીધું પૃથ્વી પર તો તમે હેરાન થઈ જશો. છોકરો તો હેરાન થશે જ, એ તો ડેફિનેટલી થશે, સાથે તમે પણ હેરાન થઈ જશો. અને કોઈ ગરીબ પરિવારમાં આવું આવી જાય ને તો એને તો પોતાનું શરીર વેચીને બી એની દવા કરાવી પડે, કેમ કે પોતાનું છે તો એને એમને તો મરવા ના દેવાય. અને એમાં કેટલાય લાખો કરોડો ખર્ચાઈ જાય છે. બરાબર છે. અને આમાં એક શોધ પણ થઈ છે થેલેસેમિયાના દર્દીઓ માટે કે જે કન્ટિન્યુ જે બ્લડ ચડાવવું પડે છે, એટલું બ્લડ કે દરેક બહુ ઓછા લોકો હોય છે જે બ્લડ ડોનેટ કરતા હોય છે. બરાબર છે. પણ આની અંદર એવું કહેવાય છે કે બકરીનું જે લોહી આવે ને એ પણ માનવ શરીરમાં વેલિડ છે, ચલાવી શકાય. બકરીનું બ્લડ પણ
અહીંયા ચલાવી શકાય એવું કહેવાય ને કે રિસર્ચ થઈ ગયું છે, પણ હજુ એટલો બધો એનો ઉપયોગ થતો નથી. ઓકે, માણસમાં બકરીનું જે લોહી છે એ પણ એને ચડાવી શકાય, રિસર્ચ થઈ ગયું છે. ચલો, એનિમિયા સૌથી વધારે મહિલા ભોગ બને છે આનો, એનિમિયા. ઓકે, શું છે? લોહ તત્વની ખામી, ઉણપના કારણે થાય છે એનિમિયા, લોહ તત્વની ખામી. અને મને ખબર છે કે 8મા ધોરણમાં જ્યારે હું ભણતો હતો, તમે બી કદાચ જોયું જ હશે કે છોકરોને એક અલગથી એક ગોળી આપવામાં આવતી હતી, આયર્નની ગોળી. બરાબર, એક ગોળી લગભગ ખાસી મોંઘી હશે. એ ગોળી તમને મફતમાં સરકાર પ્રોવાઈડ કરતી હતી, અને છોકરીઓ શેરીની પાછળ જઈને હાથથી જ તેમ ફેંકીને પાણી પીને આવતી રહે. કરેલું ને તમે લોકો એ બી કર્યું હશે, બરાબર ને? અને એ જ ટેબ્લેટ અમારા જે તે સમય પ્રિન્સિપલ લેતા હતા. બરાબર છે, કેમ કે પ્રિન્સિપલને ખબર છે એનું મહત્વ શું છે. તમને મફતમાં મળતું ફેંકી દેતા હતા, અને લાંબા ગાળે પછી આનો સામનો કરવો પડે, લોહ તત્વની ખામી. બરાબર છે, એટલે હા, યસ યસ, હા, એવું કંઈક હોય હતું તો. બરાબર, તો સરકાર તમારા માટે ઘણા પ્રયાસો કરતી રહી છે, કરે છે, અને છેલ્લે તમે એને જ પછી આ પાર્ટી ડઝન્ટ મેટર છે, પણ આપણને જે હેલ્પફુલ થઈ રહ્યું છે તો એનો તમારે મિસયુઝ ના કરવો જોઈએ. છોકરાઓને આવું કોઈ કશું નહીં આપે, નતા આપતા, ફક્ત છોકરીઓ, ફક્ત મહિલાઓ માટે. બરાબર છે, છોકરાઓમાં ઓલરેડી લોહ તત્વ સારું હોય છે, એટલે એનો વાંધો નથી. ખાસ કરીને સ્ત્રીઓમાં ઓછું હોય છે. બરાબર છે, એટલા માટે આ વસ્તુ અને આ રોગ એમને મોટા ભાગે થતો હોય છે, એનિમિયા. બરાબર, તો 2-3 પ્રશ્નો પૂછવા લાયક છે આ એક જ શબ્દમાં કે ભાઈ જે એનિમિયા છે રોગ, એક શાની કમીના કારણે થાય છે? તો લોહ તત્વની. બરાબર છે, એટલે કે આયર્ન ઓછું થઈ જાય એના કારણે થાય છે. બરાબર, એનિમિયા રોગ છે. બરાબર, એ કેવો ડિસીઝ છે? તો બ્લડ ડિસીઝ છે. બરાબર, એટલે કે લોહીનો રોગ છે. તો આટલી વસ્તુ આમાંથી પૂછાય. નીચેનામાંથી કયો બ્લડ ડિસીઝ નથી? એક તમને આપ્યું લ્યુકેમિયા, એનિમિયા આપ્યું હોય, થેલેસેમિયા આપ્યું હોય. બરાબર, અને કંઈક બીજું એક એવું આપી દીધું હોય, તો તમને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ આ 3 રોગ છે ને એ બ્લડ ડિસીઝ છે, બાકી પેલું નથી. તો એલિમિનેશનની પદ્ધતિ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તમે એમ કાઢી દેશો ને કે હા આ તો પેલું ટ્રેકોમાં, પેલું આંખમાં જોયું હતું, આંખના જે રોગ ભણ્યા હતા ને એમાં જોયું હતું, તો તમે આવી રીતે એને ઓછો કરી શકો છો. પણ ક્યારે તમે આવું કંઈક જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે, તો તમે એને સાઈડ કરો, બાકી બધું એક હરખું જ લાગશે. પરીક્ષામાં જ્યારે પૂછે તમને બધું એક સરખું જ લાગે. તમને આપી દીધું હોય કે ભાઈ આ લ્યુકેમિયા છે, એ કયા કણને લગતો રોગ છે, ત્રાક કણ આપ્યું હોય. બરાબર, ગુજરાતીમાં આપી દીધું હોય, શ્વેત કણ આપી દીધું હોય, પછી આપણા જે લાલ જે રક્ત કણ આપી દીધું હોય, ત્રાક કણ આપી દીધું ને એક પણ નહીં. બરાબર, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ લ્યુકેમિયા છે એ કયા કણનો રોગ છે? એ હે બફેલો ગોસ ઇન વોટર. શું? લ્યુકેમિયા કયા કણનો રોગ છે? અભી તો ખાયા થા ડબ્લ્યુબીસી. બરાબર, શ્વેત કણનો રોગ છે. ચલો, એક મસ્ત વાક્ય લખ્યું છે, થેલેસેમિયા અને એનિમિયા લાલ કણોનો રોગ છે. થેલેસેમિયા અને એનિમિયા છે એ લાલ કણો છે, આપણે જે શ્વેત કણો નહીં પણ રેડ બ્લડ સેલ્સ, આરબીસી, એને લગતો રોગ છે. તો યાદ રાખજો. હા, ગુજરાતીમાં કંઈ બી આપે, ધોળા કણો ને લાલ કણો ને કંઈ બી આપે, તો તમારે યાદ રાખવાનું. રેબિસ, હડકવા. બરાબર, રેબિસ, હડકવા સનાઈન થાય વાયરસ. મેં આની ખાસી ચર્ચા કરી ચૂક્યો છું આની પહેલા, તો ફરીથી આજે આપણે ભણીશું. વાયરસથી થતો રોગ છે. કૂતરાની લાળમાં, બરાબર છે, આ વાયરસ હોય છે. કૂતરાની જે લાળ આવે એમાં વાયરસ રહેલો હોય છે, અને એના કરડવાથી આ રોગ થાય છે. કરડવાથી આ રોગ થાય છે. બરાબર, આ રોગ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. બરાબર, 2 નર્વસ સિસ્ટમ છે, એક સીએનએસ, એક એએનએસ.
સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી અને પરાવર્તી ચેતાતંત્ર. બરાબર, બે પ્રકારના ચેતાતંત્ર, એના બે ભાગ છે, એક સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને એક ઓટોનોમસ. સેન્ટ્રલમાં શું હોય? મગજ હોય, કરોડરજ્જુ હોય અને અહીંયા અંગ હોય. બરાબર છે. અને આમાં જે કામ કરતા બે પ્રકારના ન્યુરોન્સ હોય. કયા હોય? એક સેન્સરી ન્યુરોન્સ હોય અને એક મોટર ન્યુરોન્સ હોય. બે પ્રકારના ન્યુરોન્સ હોય, એટલે કે જે આપણા જે જ્ઞાન તંતુઓ જેને કહીએ છીએ, બરાબર, એ બે પ્રકારના હોય, સેન્સરી અને મોટર. સેન્સરીનું કામ શું? ફોર એક્ઝામ્પલ, તમે કંઈ ખુલ્લા પગે ચાલી રહ્યો છો, એનાથી કાંટો વાગ્યો, બરાબર, તો અહીંયા તમે જે વાગ્યાની જે અનુભૂતિ છે ને, એ જે ન્યુરોન્સ છે એ અહીંયાથી સંદેશો મગજ સુધી પહોંચાડશે કે ભાઈ કંઈક થઈ રહ્યું છે પગમાં. શું થઈ રહ્યું ખબર નથી, પણ આવો સંદેશો કોણ પહોંચાડશે? આ જે ન્યુરોન જે પહોંચાડે છે એને કહેવામાં આવે છે સેન્સરી ન્યુરોન્સ. જે અંગે તમને વાગ્યું છે એ અંગને કંઈક થયું છે એવો સંદેશો પહોંચાડશે સેન્સરી ન્યુરોન્સ. બરાબર, સંદેશો મગજ સુધી પહોંચી ગયો. બરાબર, મગજને બધી ખબર છે ને, કાંટો વાગ્યો છે, પથરો વાગ્યો છે, એ બધી ખબર છે. અહીંયાથી જે બીજા ન્યુરોન્સ છે એ જે તે અંગે જ્યાં વાગ્યું છે ને ત્યાં સંદેશો લઈને જશે કે ભાઈ તને પગે કાંટો વાગ્યો, પગ ઉચક. બરાબર છે. તો આ જે ન્યુરોન્સ જે કામ કર્યું ને એને કહેવામાં આવે છે મોટર ન્યુરોન્સ. સંદેશો લઈ જવા વાળા જ્ઞાન તંતુઓ અલગ છે અને મગજથી સંદેશો જે તે અંગ સુધી પહોંચાડવા વાળા એ ન્યુરોન્સ અલગ છે. તો લઈ જવા વાળા સેન્સરી એટલે કે સેન્સર, બરાબર છે, અને ત્યાંથી અહીંયા સંદેશો લાવવા વાળા કયા? મોટર ન્યુરોન્સ છે. ડન છે. તો અહીંયા શું કીધું છે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એને તોડી નાખે. અહીંયા જે આ જે સંદેશો જે મગજ સુધી પહોંચાડવાનું જે કામ જે થઈ રહ્યું છે એ જ નહીં થાય. જ્ઞાન તંતુઓની જે એક્ટિવેશનની જે આખી સાંકળ છે એ અહીંયા તોડી નાખશે જ્ઞાન તંતુઓની. હવે સાંકળ તૂટી ગઈ, સ્વાભાવિક છે કે આ મગજથી કેવો થઈ જશે? ગાંડો. એને કઈ ખબર જ નહીં પણ શું થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે. ઓકે, તો આ વસ્તુ આ રોગમાં થાય છે કે આ રોગ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. કયો રોગ? રેબિસ, જેને શું કહેવામાં આવે છે? હળકવા. શાના અંદર? કૂતરાની લાળ, આ જે કૂતરું કરે છે એની જે લાળમાં એનો વાયરસ હોય એ શરીરમાં પ્રવેશે. અને બીજું કે તરત અસર કરે છે? નહીં. એવું જોઈએ કે અત્યારે કૂતરું કરે તમે બીજાને કહેવાનું ચાલુ કરી દો, તરત નહીં દેતું. જો બહુ સ્ટ્રોંગ વાયરસ હોય તો તમને કદાચ જલ્દી અસર કરે. બાકી તમે લાંબા ગાળે 1 વર્ષે 2 વર્ષે એમ તમે આગળ જેમ જેમ મેં તમને વાત કરી હતી કે તમારી રોગ પ્રતિકારક શક્તિ છે સારી એવી, ત્યાં સુધી તમને અસર નહીં કરે. જેમ એ ઘટવાનું ચાલુ થઈ ગયું કે ઘટી ગઈ તો એનો જે વાયરસ છે તમારા શરીર પર હાવી થઈ જશે અને પછી તમને તમારી પાસે કૂતરા જેવું વર્તન કરાવશે. બરાબર છે. ચલો જોઈએ આગળ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. ચલો, તો જ્યારે હળકવા થાય તો પહેલી ઘટના કઈ બને છે ભાઈ? કે માણસને પહેલો જ ફોબિયા થઈ જાય જેનું નામ છે હાઇડ્રોફોબિયા. હળકવા થાય ને ત્યારે પહેલો ફોબિયા થાય એનું નામ છે હાઇડ્રોફોબિયા. પહેલું લક્ષણ છે હળકવાનું, હાઇડ્રોફોબિયા. હાઇડ્રોફોબિયા એટલે પાણીથી ભય લાગે ભાઈ. પાણી જોવે એટલે માણસ બીઈ જાય. અને ગામડામાં એવું છે કે એ લોકોને ટપ્પી પડતી હોતી નથી. બરાબર, આવું કંઈક ગાંડા જેવું વર્તન કરે તો પહેલા જ મમ્મી કે પપ્પા કે દાદા એને પાણી પીવડાય. આમ પેલો પાણીથી પીવાતો હોય એટલો વધારે એને જે સ્થિતિ છે એમાં ખરાબ થાય એમાં. બરાબર, પાણી પીવડાવો કે બધા ઉભા શું રહ્યા એટલે પાણી નહીં પીવડાવવાનું એમ. બરાબર છે. હળકવા થાય એટલે શું થઈ જાય? એને પહેલું જ હાઇડ્રોફોબિયા, પહેલું જ પાણીથી ડરે. ઓકે, રેબિસ આવી ગયો હતો. ચલો, ફોબિયાની એક નાની એમથી વ્યાખ્યા આપી છે કે ભાઈ વસ્તુ કે પરિસ્થિતિ ભયજનક હોતી નથી. બરાબર, વસ્તુ કે પરિસ્થિતિ કેવી હોય? ભયજનક હોતી નથી, છતાં બી તમને ભય લાગે. બરાબર, ગરોળી તમારા કરતા નાની છે, કદાચ તમારી આંગળી બરાબર હશે, બરાબર, તો બી 6 ફૂટનો માણસ પણ બિયાતો હોય. ગરોળી છે ત્યાં હું નહીં જાઉં. બરાબર, જો રસોડામાં ભૂલથી બચ્ચું આવી ગયું હોય ને તો જમવાનું કેન્સલ, ભલે આજ બહારથી ટિફિન લઈ લેજો. ગરોળી બહાર નહીં જાય ત્યાં સુધી આપણે રસોડામાં પગ નહીં મૂકીએ. ઘણા લોકોને એવું હોય છે. બરાબર છે. તો એ શું? ફોબિયા છે એક પ્રકારનો. એ કઈ તમને કરડી નથી જવાની, પણ આપણને જોઈને જ એવું લાગે આમ ચિતરી ચડે કે વોટ એવર કંઈ બી આમ એવું થતું હોય. ના, હું ત્યાં નહીં જાઉં.
એ બી એક પ્રકારનો ફોબિયા છે. ઓકે, એટલે કે વસ્તુ કે પરિસ્થિતિ ભયજનક હોતી નથી તો બી બીક લાગે. બરાબર. ભૂતકાળમાં બધા તારક મહેતાના જૂના એપિસોડમાં પેલા બબીતાની પેલી શું કહે કે ટ્યુબલાઇટ રિપેર કરવા ગયો તો પેલો ચોટી રહ્યો હતો, એ બધી વાયર થી અને લાઇટ થી દૂર રહેતો હતો ભાઈ, ફોબિયા આવી ગયો હતો એને. એ પણ જ્યાં કદાચ વેલો દેખાય ને તો એને વાયર જ દેખાય. બરાબર. વેલો જોઈને બી બીઆઈ માં કે વાયર છે ત્યાં હું નહીં જાઉં. આ શું, એ કઈ ભયજનક હોતું નથી પણ એ ઘૂસી ગયું મગજમાં કે બધે વાયર જ છે. બરાબર. તો એને કહેવામાં આવે છે ફોબિયા. અચ્છા, ઓકે. બરાબર. આમાં શું થાય કે માણસને ખેંચ આવે. શામાં? હડકવામાં. માણસને ખેંચ આવે. બરાબર. માણસ ગાંડો થઈ જાય. અને જો પહેલથી ગાંડો હોય તો ગાંડાનો સ્ક્વેર થઈ જાય. બરાબર છે. અથવા માણસ મરી પણ જાય. અને મોટા ભાગે હડકવા છે એ થોડાક લાંબા ગાળા પછી થાય ને તો એમ સમજી લો કે છેલ્લો સ્ટેજ હોય. બરાબર. શરૂઆતમાં વાંધો ના, તમે જો કદાચ સાવચેતી રાખો ને તમે ઇન્જેક્શન લઈ લીધા તો બચી ગયા, નહીં તો પછી મટી ગયા. બરાબર. કેમ કે એનો છેલ્લો સ્ટેજ છે, એમાં કોઈ કશું જ ના કરી શકે. અને આવા દર્દીઓને બાંધીને રાખવા પડે. બરાબર. બને ત્યાં સુધી કદાચ મોઢે પટ્ટીએ બાંધી અને કદાચ કોઈ નર્સને બટકું ભરી લીધું તો નર્સની નસ તો ગઈ. બરાબર. એને બી કદાચ લાંબા ગાળે હડકવા થઈ જાય. ઓકે, બની શકે. ઓકે, એટલે કે એને ખેંચ આવે, ગાંડો થઈ જાય અને આગળ જતા મરી પણ જતા હોય છે. બરાબર. ચલો, ફોબિયા સમજી લીધું. હવે અલગ અલગ પ્રકારના ફોબિયા છે ભાઈ. અલગ અલગ પ્રકારના ફોબિયા. આમ તો ઘણા બધા, લગભગ કેટલા 100+ ફોબિયા છે, પણ આપણે જે કામના છે એ જ જોવાના છે. ફોબિયાના અલગ અલગ પ્રકાર છે. પહેલું જ છે અકિયોફોબિયા. બરાબર. સ્પેલિંગમાં લોચા જેવું લાગે, મીન્સ કે ઉચ્ચારણ ના ફાવતું, ગુજરાતીમાં લખી રાખ્યું છે. બરાબર. અહીંયા આટલું જોતા એમ લાગે અચલું નહીં, અચલું નથી ભાઈ. બરાબર. કેમ કે તમને ખબર છે કે સાયન્સની અંદર CH ને ક કહેવામાં આવે છે. બરાબર છે, મોટા ભાગે. ઓકે, તો અકિયોફોબિયા એટલે કે અંધકારનો ડર. બરાબર. ઘણી વખતે એવું થતું હોય કે આમ ઘરમાં સૂતા હોય ને, પપ્પા જોડે ઊંઘ્યા તો પપ્પાને ટૂંમાં ઉઠે, પપ્પા પાણી લેતા ઊંઘે, રસોડામાં અંધારું છે. નાના બાળકો ખાસ કરે એવું, જરૂર મોટાઈ કરે, અંધારામાં મું ના જો. બરાબર. તો અંધકારનો જે ફોબિયા છે, અંધકારથી લાગતો ડર, એને કહેવામાં આવે છે અકિયોફોબિયા. બીજું છે એક્રોફોબિયા. એક્રો એટલે કે ઊંચાઈનો ડર. ઊંચાઈ કઈ બી હોય ને તો એ માણસ ત્યાં ના ચાલી શકે, એને કોઈને સપોર્ટ જોઈએ. એ ઊંચાઈ જોઈને પહેલા તો ભમ થઈ જાય, માર નહીં જવું ત્યાં, માર નહીં રમવું. બરાબર છે. તો એ છે એક્રોફોબિયા. એગોરોફોબિયા. એગોરો. બરાબર. એટલે કે જ્યાં ઘણા બધા લોકો હોય અથવા તો જાહેર સ્થળોએ રહેવાનો ડર. તો એ તમે એગ્રોની જગ્યાએ અઘોરા મોલ જે આપણો છે, પબ્લિક વધારે હોય, એટલે કે જ્યાં ભીડ બહુ વધારે હોય, તો એ રીતે તમે એને કનેક્ટ કરી શકો છો કે એગોરોફોબિયા છે. એટલે કે સૌથી એટલે કે ભીડને જોઈને લાગતો ડર, કે મને કોઈ ચોરીને લઈ જાય તો. બરાબર છે. આવું થાય બાળકોને કે એ લોકોને ડર હોય, ભીડમાં જાય એટલે ખોવાઈ જવાનો ડર હોય. બરાબર છે. તો આ ભીડને જોઈને લાગતો ડર. એરિથમોફોબિયા. એરિથમોફોબિયા એટલે એવો ફોબિયા સંખ્યાઓનો ભારે ભય. જે આપણે સવારે એની ચર્ચા કરી હતી કે ઘણા લોકોને રકમ જોઈને જ બીક લાગે. બરાબર. 100+100 હોય ને તો બી કે જો યાર પેલામાં એક પાછળ 2 મીંડા, પેલા પછી એક પાછળ 2, ના મેળ પડે, માં નહીં રમવું. બરાબર. એટલે કે મારે નથી કંઈ કરવું, મને એટલે કે સંખ્યાને લાગતો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવે ને એરિથમેટિક આવે, એટલે કે સંખ્યા, એટલે કે ગણિત. બરાબર. એનો જે ફોબિયા છે, બરાબર છે, આ એ ફોબિયા છે કે એવું કઈ હોતું નથી પણ બીક લાગે. ડન છે. તો એને શું કહેવાય? એરિથમોફોબિયા. એટલે કે સંખ્યાને જોઈને લાગતો ડર. બરાબર. અને આનાથી ડરી ગયા તો પતી ગયો.
બરાબર છે, નહીં ડરવાનું. ચલો ચલો એસ્ટ્રોફોબિયા. એસ્ટ્રોફોબિયા એટલે કે જ્યારે વરસાદની ઋતુ આવે ને ત્યારે અમુક પેલું ગર્જના થાય ત્યારે થાય, પણ ઘરમાં ગર્જના ચાલતી હોય, બરાબર. જો આમ કડાકો થાય ને એટલે બધા ગોદડામાં, બરાબર. ખાસ કરીને બાળકો વધારે બિયાતા હોય અને જે ચમકારો છે, બરાબર. એટલે કે ભાઈ ગર્જના અથવા તો વીજળીનો ભય, એને શું કહેવામાં આવે છે? એસ્ટ્રોફોબિયા, બરાબર. અને એસ્ટ્રોલોજી એમ તમે યાદ રાખો, ભાઈ અવકાશને લગતું કંઈક છે તો આકાશમાં જ વીજળી અને ગર્જના હોય તો રીતે તમે યાદ રાખીજો કે એસ્ટ્રોફોબિયા છે તો વીજળી અને ગર્જનાથી લાગતો ભય છે. ઓટોફોબિયા, બરાબર, એકલા રહેવાનો ડર, બરાબર. ફૂલ સેફટી હોય ને, આજુબાજુમાં કદાચ કમ્પાઉન્ડમાં 17 ગાર્ડ મૂકેલા હોય ને, રક્ષકો મૂકેલા હોય ને, તો એ ઘરમાં એકલા રહેવાથી બીક લાગે, બરાબર. તો એકલા જે રહેવાનો જે ડર છે એને શું કહેવામાં આવે છે? ઓટોફોબિયા. બિલિયોફોબિયા, બરાબર છે. સોરી, બિલ્બિયોફોબિયા છે, બિલિયોફોબિયા. તો જે લોકોએ આગળ ભણ્યા હશે એ લોકોને ખબર હશે કે બિબ્લિયોગ્રાફી એક પ્રોજેક્ટ બનાવવાનો, જે એમફિલ કરેલું હોય MBA, તો એમાં એમફિલ છે પ્લસ કોઈ માસ્ટર કર્યું હોય લાઇબ્રેરી સાયન્સમાં, તે લોકો માટે એક છે ને પ્રોજેક્ટ બનાવવાનો, બિબ્લિયોગ્રાફી થીસિસ બનાવવાનો હોય. તો બિબ્લિયો તો એ શાને લગતું છે? તો પુસ્તકોને લગતું છે. બિબ્લિયો કે પુસ્તકોનો સંદર્ભ લઈને એમને આગળ થીસિસ ને બધું બનાવવાનું હોય. તો બિબ્લિયોફોબિયા એટલે કે પુસ્તકોનો તીવ્ર ડર, પુસ્તક જોઈને જ બીક લાગે. 10માં 12માં ખાસ આવું થતું હોય, બરાબર. આખા વર્ષ કઈ ના કરે, છેલ્લે એકાઉન્ટના 2 પેલા અંક ભણવાના આવે ને, બીક લાગે, ભાઈ માર નહીં ભણવું, અને ત્યાંથી છોકરાઓ ઉઠી જતા હોય છે. મીન્સ કે ભણવાનું છોડી દેતા હોય છે. ઉઠી એટલે ઘણા ઉઠી જતા હોય પરીક્ષા આપ્યા પછી, બરાબર. તો એની પાછળ બી જવાબદાર ક્યાંક ને ક્યાંક મા બાપ જ છે. એ લોકોનું પ્રેશર એટલું બધું હોય કે ફર્સ્ટ ક્લાસ જોઈએ, એટલે ભાઈ પાસ થઈ જાય બહુ છે. બાકી કેટલા એવા ફરે છે જે નપાસ છે, જે અભણ છે, બધા સારી પોસ્ટ પર છે, પોતાનું કંઈક સારું એવું અસ્તિત્વ ધરાવે છે. એટલે એવું કંઈ પ્રેશર ના હોવું જોઈએ. પણ એ લોકોનું બી એવું છે કે દેખાદેખીના કારણે બહુ મોંઘી ફી ભરી હોય એટલે એ લોકોની અપેક્ષા આપણા પ્રત્યે વધી જાય, બરાબર. એ લોકોની અપેક્ષા વધે ને આપણી શું કહેવાય કે મેન્ટલી પ્રેશર વધે, અને આમાં બધું થતું હોય છે. તો આવું ના થવું જોઈએ, બરાબર. છોકરાને તો એટલું જ કામ કે તું શાંતિથી જેમ ભણવું એમ ભણ, બરાબર. બસ ખાલી વર્ષ ખરાબ ના કરતો, ખોટે ધંધે ના લાગતો, બાકી તારી રીતે ભણ, વર્ષ ખરાબ ના કરતો. અને એવું ભણજે કે તને આગળ જતા એવો અફસોસ ના થાય કે થોડું ભણ લીધું હોત ને તો સારું હતું. તો થોડી એવું પ્રેરણા આપવાની. પણ જો પેલો બાજુવાળો કનો કશું નતું, ગાડી લઈને આવ્યો, તો કનામાં નહીં રહેવાનું, આપણી કને શું છે એ જોવાનું, બરાબર છે. કેવી રીતે લાવ્યો એ નહીં જોવાનું, એ કંઈક અલગ રીતે બી લાવ્યો હોય, ખોટા કામ કરીને બી લાવ્યો હોય, તેમાં નહીં પડવાનું, બરાબર છે. તો ભાઈ બિબ્લિયોફોબિયા એટલે કે પુસ્તકોને જોઈને લાગતો ડર છે. ઓકે. કેકોફોબિયા અગલી, બરાબર. આના માટે એક ઇંગ્લિશ શબ્દ છે અગલી, કુરૂપતા, બરાબર છે. કેવું? કુરૂપતા એટલે કે હા, સુંદર ના દેખાતા હોય ને તો ડર લાગે. કોલેજમાં અમુક છોકરીઓ કદાચ બધા જ આમ મસ્ત આમ ખુલ્લા બાલ કરીને આમ મસ્ત આમ ફેશનેબલ એવી રીતે થઈને આવતા હોય, અને આપણા જે સંસ્કારી જે આપણા લોકો છે એ મસ્ત એક ચોટલો અને માથામાં તેલ નાખીને જાય ને તો બધાને જોઈને ત્યાં જ બી જાય, ઓહો આ લોકો તો જો માર નહીં કાલ થઈ જવું, બરાબર. એટલે આ કુરૂપતાનો ડર. પણ એમણે ચણાનો લોટ લગાવ્યો છે કે બાજરીનો છે કે મેંદો છે, કોને ખબર? એ તો ગરમીની સખત પ્રકોપ પડે પછી બધું દેખાય. ઘણા લોકો રેલા દેખાય જેના કે ખરેખર આમ કોઈ નદી એ કહેવાય કે વહેણ બદલ્યો હોય ને, અલગ અલગ એની શું કહેવાય કે શાખા નદીઓમાં રૂપાંતર થયું ત્યારે મેકઅપ ધોવાતો હોય એ પ્રમાણે, બરાબર છે. તો એવું બધું હોય છે આમાં. એટલે કે કુરૂપતાનો ડર, અગલીનેસ, બરાબર છે. નેક્સ્ટ છે સ્કોલિયોનોફોબિયા. બાળકોનો હોય, હું કાલથી સ્કૂલે નહીં જાઉં, ટીચર મને જ ઉભો કરો, માં નહીં જવું, બરાબર. આજે ઘણા નથી આયા, હશે કઈ અંગત કારણ, આપણે એવું નથી પડતા કે મેં ઘડિયા પૂછવાનું કીધું એટલે કદાચ અમુક લોકો નહીં આયા હોય, બરાબર. પણ
એ તમારા માટે છે. પણ અહીંયા તમારે યાદ રાખો સ્કોલી એટલે કે સ્કૂલ યાદ રાખો. સ્કોલિયોનો સ્કૂલનો ફોબિયા, સ્કોલિયોનો ફોબિયા. તો એને કહેવાય શાળામાં જવાનો જે ડર લાગે ને એ. પણ એક વખત છોકરો ટેવાઈ ગયો ને ભાઈ ઘરે નહીં આવે, ત્યાં જ રહેવું, મજા આવે. ઘણા બાળકો હોય છે કે શાળાથી ઘરે આવે ને તો ઘરે વાતાવરણ નથી મળતું. ત્યાં તો શિક્ષક મસ્ત રમાડતા હોય, જમાડતા હોય, એ પ્રમાણે લોકોને શિક્ષકની ઊંઘ મળતી હોય, પ્રેમ મળતો હોય. બરાબર, ઘરે તું તારી થતી હોય ત્યાં તમે અહીંયા બેસો. શિક્ષકો અમુક ટાઈમે આ બધું શીખવાડતા હોય છે. એ ક્યારે તું દે ચાલ અહીંયા બેસ. આપણી વસ્તુ અલગ છે કે જે સ્કૂલમાં ભણીને આવ્યા ત્યાં એ જે શિક્ષકો હતા એમને બી એ રીતે જ એમને ટ્રીટ કરવામાં આવ્યા હોય એટલે આપણને બી કદાચ આવું હોય. અત્યારે સ્કૂલોમાં છે નાના બાળકો ને તો તમે અહીંયા બેસો, બરાબર છે, તો એવી રીતે વાતચીત કરતા હોય, તમે આમ કરો, તમે આમ કરો, એટલે આવું થતું હોય. એટલે છોકરાને શું ત્યાંથી એ પ્રમાણે નવું શીખવા મળતું હોય છે, સંસ્કાર મળતા હોય છે. અને ઘરે આવીને બચારાની પથારી ફરી જાય અને ઘરમાં લડવાનું ઝઘડવાનું ચાલતું હોય એટલે છોકરો કે ના, અસલી શિક્ષણ તો આ જ છે, પેલું શોર્ટ ટાઈમ અહીંયા લાઈફ ટાઈમ જોડે રહેવાનું છે. એટલે આપણે ઘરે બી ધ્યાન રાખવું પડે. બાળક હોય ત્યારે થોડું શાંતિ રાખવાની, બરાબર. બાળક રમવા જાય પછી તમે તારે નહીં લડવાનું, બરાબર, શાંતિથી સોલ્વ આઉટ કરી દેવાનું, બરાબર. ચલો, તો સ્કૂલિયોનો ફોબિયા એટલે ભાઈ શાળાનો ડર. ચલો, પછી છે પાયરોફોબિયા, આગનો ભય. દીવો સળગાવ તો એટલો બચારો બહાર જતા નહીં, માની દેવો અહીંયા. આગનો ફોબિયા. ઓબેસોફોબિયા જનરલી સ્ત્રીઓનો હોય છે, ગર્લ્સનો હોય છે, છોકરીઓનો હોય છે, બરાબર. ઓહો, કાલે 2 ચીજવાળા પેલા બર્ગર ખાધા, તમારે તો વજન વધ્યું. હવે નહીં ખાવા, વજન વધી ગયો. એટલે પણ તમે ખાધું પછી એ એનર્જી બંધ કરો ને. આ બંધ કેમ કરો છો? પેલાનું શું નુકસાન કરાવે છે? એને બંધ કરો એટલે કે તમે કંઈક એક્સરસાઇઝ કરો, બરાબર છે. તો ઓબેસોફોબિયા છે. નેક્રોફોબિયા એટલે કે મૃત વસ્તુઓ અને મૃત્યુ સાથે સંકળાયેલી વસ્તુઓનો ડર, નેક્રોફોબિયા. બરાબર, અમુક લોકો ડેડ બોડી નથી જોઈ શકતા, બીક લાગે કે નહીં આમાં નહીં જોવું, સપનામાં બી એ જ આવે, બરાબર, ઊંઘ વગાડે હોય કંઈ નહીં, પણ એક વખત જોઈ લીધું હોય ને એટલે પતી ગયું, બરાબર. તો એને કહેવાય નેક્રોફોબિયા. નોક્ટિફોબિયા એટલે કે ભાઈ રાત્રિનો ડર, અંધકારનો ડર. આ રાત્રિનો સ્પેશિયલ રાતનો જ, બાકી અંધકાર તો દિવસે બી હોય. રસોડામાં લાઈટ ચાલુ કરીને જ પાણી પીવું પડે, ઓકે. એવું અંદર ખાને એવું ઘર હોય તો એવું થતું હોય, સૂર્યપ્રકાશ ના પહોંચતો હોય, ઓકે. તો આ છે નેક્ટિફોબિયા, એટલે કે ભાઈ રાત્રિનો જે અંધકાર છે એને લાગતો ડર. ચલો, જનીન અંગોના રોગ છે. મોટા ભાગના જે જનીન અંગોના રોગ છે એની જે લક્ષણો છે સેમ જ હોય છે. જનીન અંગોને લગતા જે રોગ છે મોટા ભાગેના લક્ષણો સેમ હોય છે. બસ ખાલી આપણે એટલું યાદ રાખવાનું કે કયો રોગ છે એ જનીન અંગને લગતો છે, બાકી બધું સેમ હોય છે. ચલો, ગોનોરિયા, બરાબર છે. ગોનોરિયા એટલે સ્પેલિંગ બી જોતા રહેજો, બરાબર. આ રોગ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, બરાબર. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ એટલે કે જાતીય, બરાબર છે, ક્રિયાઓના કારણે થતો આ એક રોગ છે, ઓકે. ચેપગ્રસ્ત પુરુષો, બરાબર, આ જે ચેપગ્રસ્ત જે પુરુષ છે કે જેનો ગોનોરિયા થયો છે એ પુરુષના લક્ષણો છે કે પેશાબ સાથે પીડા થાય, કે જ્યારે યુરિન, બરાબર છે, જ્યારે પાસ થતું હોય ત્યારે ત્યાં પીડા થાય, બળતરા થાય, ઓકે. બળતરા થતા હોય છે. વૃષણમાં દુખાવો થાય, જે વૃષણ કોથળી છે એમાં બી ઇફેક્ટ થતી હોય છે ગોનોરિયામાં. ચલો, સંક્રમિત મહિલાઓને પેશાબ સાથે બળતરા સેમ જ છે, બરાબર. યોનિમાર્ગ, સ્ત્રાવ, પીરિયડ્સ વચ્ચે પીડાનો અનુભવ, આ બધું જ છે એ ગોનોરિયામાં થતું હોય છે, બરાબર છે. ચલો, જો સારવાર ન કરવામાં આવે તો ગોનોરિયા સાંધાઓ અથવા હૃદયના વાલ્વમાં ફેલાઈ શકે છે. પછી તમારે યુએન મહેતા છે એનો સંપર્ક કરવો પડે. એટલે કે જેમ જ્યારે આવું કંઈ થતું હોય ક્યારેક કેવું થતું હોય છે, આ એક વાસ્તવિકતા છે, પુરુષ હોય કે મહિલા હોય, એક વાસ્તવિક કે આવું કંઈ થતું હોય ને તો આપણે છુપાઈએ બહુ વધારે, બરાબર, ક્યાંય કોઈને શેર ના કરીએ, બરાબર. શું એટલે મેં તમને વાત કરી કે ડર નામનો રાક્ષસ ને શરણ નામની ચૂડેલ, આ 2 વસ્તુના કારણે જે મોટું નુકસાન થાય ને એ આખી ફેમિલીએ ભોગવવું પડે. તમને આવું કંઈક થાય છે તો તમે જે તમારો બહુ નજીક હોય એને કહો, તો એ તમને સલાહ સૂચન આપશે કે બકા તું આવું કર,
પણ આ બધું શરમમાં જ કરમાઈ જઈએ એટલે પતી ગયું. એટલે આવું કંઈ હોય તો કરી આમ કહેવાય ને કે ઈલાજ કરાવી દેવાનો. એ કંઈ ખોટું નથી, એ આપણા જ અંગો છે અને આગળ જતા આપણને જ નુકસાન થવાનું છે. કોઈ એવા ફેમિલી મેમ્બર નહીં કે મને રોગ થયો પેલો બીજો પીડાતો હોય, એ આપણને જ થવાનું છે. તો આવું કંઈ હોય તો નજીકના જે બી તમારા ફેમિલી ડોક્ટર્સ છે તો એ લોકોનો સંપર્ક કરીને જેમ બને ઈલાજ જલ્દી લાવી દેવાનો. બરાબર છે? ઓકે, ચલો. તો હૃદયના વાલ્વમાં પણ આ ફેલાઈ શકે છે ગોનોરિયા. એટલે કે આ કયો એસટીડી રોગ છે? સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. ઓકે, ગોનોરિયા સૌપ્રથમ એનો જો ઉપયોગ ગ્રીક ચિકિત્સક છે ગેલેન દ્વારા. ક્યારે? તમે વિચાર કરો 200 એડી, એટલે પગની એડી નહીં, એડી એટલે ઈસવીસન પૂર્વે કે પહેલા? તો ઈસવીસન પૂર્વે કો તો પહેલા કોઈ બધું સરખું જ છે. ઈસવીસન પછી આવે અને પૂર્વે આવે. ઓકે, તો ભાઈ કોણે કરેલું છે? ગેલેન દ્વારા. ઓકે, 2015માં આ રોગના કારણે લગભગ 700 લોકોના મોત થયા. વિચાર કરો, આ શરમમાં જ કરમાઈ ગયા. ઓકે, લગભગ 700 જેટલાના મોત થયા હતા આ રોગના કારણે. અત્યારે એટલું બધું અસ્તિત્વ નથી, પણ ક્યાંક અંશે છે તો શરમમાં એ આગળ વધતું જશે અને ફેલાતું જશે. ઓકે, તો 2015માં લગભગ 700 જેટલા લોકોના આ રોગના કારણે મૃત્યુ થયા હતા. ચલો, ક્લમિડિયા ટ્રોકોમેટિસ બેક્ટેરિયા દ્વારા થતો એક લૈંગિક રોગ છે, એટલે કે જાતીય રોગ જ છે આ પણ. ઓકે, યુરિન ત્યાગ કરતી વખતે તકલીફ પડે છે, યુરિન પીળું આવે છે, તેમજ યુરિન મારફતે બ્લડ પણ આવે છે. આ એના લક્ષણ છે. આવું કંઈ થતું હોય તો આ બધા જે લક્ષણો છે ધ્યાનમાં હોય ને તો આપણને એક આઈડિયા આવે કે હા, આપણે કહેવાય ને કે બેદરકારી ના રાખવી જોઈએ. આ લક્ષણો તમને ખબર હોવા જોઈએ. ઓકે, તો યુરિન ત્યાગ કરતી વખતે તકલીફ પડે છે, યુરિન પીળું આવે છે અને ક્યારેક ક્યારેક બ્લડ પણ આવે. તો એ કયા રોગમાં છે? ક્લમિડિયામાં. બરાબર છે. સિફિલિસ, આમાં પણ યુરિન ત્યાગ કરતી વખતે તકલીફ, યુરિન પીળું આવે છે તેમજ બ્લડ પણ આવે છે, તેમજ જનીન અંગો છે એની આજુબાજુ કાળા ટપકા પડી જાય. જનીન અંગોની આજુબાજુ કેવા થઈ જાય? કાળા ટપકા પડી જાય. ઓકે, જે બેક્ટેરિયમ ટ્રેપોનેમા પેલિડમ દ્વારા થાય છે. આ એક એનો બેક્ટેરિયા છે. બરાબર, બેક્ટેરિયા કયા છે? ટ્રેપોનેમા પેલિડિયમ, એના બેક્ટેરિયાનું નામ છે. ઓકે, આપણે જોયું હતું સિફિલિસ અને ગાનોરિયા, જ્યારે આપણે બેક્ટેરિયા ભણ્યા હતા ત્યારે બેનો ઉલ્લેખ મેં કર્યો હતો. યાદ છે? બેક્ટેરિયા જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે મેં તમને આ વાત કરી હતી અને ત્યારે મેં તમને એસટીડીના 4 રોગોની પણ વાત કરી હતી. આ એમાંના જ રોગ છે. એચઆઈવી, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, આ વાયરસથી થતો રોગ છે એચઆઈવી. આ વાયરસ છે, પણ આ વાયરસના કારણે જે રોગ થાય છે એ છે એડ્સ. એ છે એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ રોગ છે. બરાબર, શું છે? T4 લિમ્ફોસાઇટ, રોગ પ્રતિકારક શક્તિનો એક ભાગ છે. આપણા શરીરમાં જે એક આવેલું છે રોગ પ્રતિકારક શક્તિ, જેનું નામ છે T4 લિમ્ફોસાઇટ. બરાબર છે. એડ્સ દરમિયાન આ ભાગને વધુ અસર થતી હોય છે. એડ્સ થાય ને તમારો જે રોગ પ્રતિકારક શક્તિનો જે ભાગ છે T4 લિમ્ફોસાઇટ, એને સૌથી વધારે અસર થતી હોય છે. ગોનોરિયા, ક્લમિડિયા, સિફિલિસ, એચઆઈવી, એડ્સ, બરાબર, જે બી છે 4 એ કેવા છે? એસટીડી ડિસીઝ કહેવાય છે. એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. આનો ફૂલ ફોર્મ પણ એક્ઝામમાં પૂછાય છે, એસટીડી નો. ઓકે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ એટલે કે ભાઈ વિજાતીય સંબંધોથી ફેલાતા રોગો. વિજાતીય સંબંધોથી ફેલાતા રોગો. સોરી, તો આ મિત્રો છે જાતીય અંગને લગતા રોગો છે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શ્વસન તંત્રના રોગો જોઈશું, પછી ગળાના રોગ છે, દાંતને લગતા રોગ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલું રાખીએ.
અને નેક્સ્ટ લેક્ચરમાં આ બધું વાંચીને આવજો, તમારી પ્રશ્નો પણ થશે. ઓકે, તો અહીંયા રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.